નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઘર્ષણ બળ વિશે વાત કરેલી. આ લેક્ચરમાં આપણે ઘર્ષણ બળનો ઇન ડેપ્થ અભ્યાસ કરીને જે પણ ચર્ચા બાકી છે એ પૂરી કરીશું અને ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવેલું છે કે ઘર્ષણ બળ શું છે. એમાં જ્યારે બાહ્ય બળ લાગે ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય ધીમે ધીમે વધતું જશે. જેમ બાહ્ય બળ વધે એમ ઘર્ષણ બળ વધશે અને બાહ્ય બળ એફનું એક એવું મૂલ્ય આવશે કે જ્યારે પદાર્થ ખસવાની અણી ભરે છે. બરાબર, હજી સુધી પદાર્થ ખસ્યો નથી, તમે બાહ્ય બળ લગાડશો એટલે પદાર્થ ગતિ કરવા જ માંડે એવું જરૂરી છે નહીં. કોના પર ડિપેન્ડ કરે? એ ડિપેન્ડ કરે એફએસ મેક્સિમમની કિંમત પર. જ્યાં સુધી બાહ્ય બળની કિંમત એફએસ મેક્સિમમની કિંમત કરતાં નહીં વધે ત્યાં સુધી પદાર્થ આગળ વધશે નહીં. અને જ્યારે બાહ્ય બળ એફએસ મેક્સિમમ કરતાં વધે ત્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે. તો બાહ્ય બળ લાગશે જ તો પદાર્થ ગતિ કરશે જ એવું જરૂરી છે નહીં. એના માટે તમારે એક લિમિટ ક્રોસ કરવી પડે. એ લિમિટ કઈ છે? એફએસ મેક્સિમમની. એ આપણને બધાને ખબર છે. તો જે ઘર્ષણ બળ છે એનું મૂલ્ય બળ બાહ્ય બળ જેટલું હોય, પણ ક્યાં સુધી? પદાર્થ સ્થિર છે ત્યાં સુધી. જેવો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે અથવા ગતિ કરવાની અણી પર છે ત્યારે ઘર્ષણ બળની કિંમત થઈ જાય મહત્તમ, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ સીમાંત ઘર્ષણાંક. મહત્તમ સીમાંત ઘર્ષણાંક ઇંગ્લિશમાં કહેવાય મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શનલ ફોર્સ. બરાબર છે? અથવા આપણે જેને સિમ્પલ આપણે એફએસ મેક્સિમમ કહીએ છીએ જ મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. ઓકે, તો આટલી આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે એન શું છે? એન છે લંબબળ. ક્યાં લાગે? સપાટી વચ્ચે. સપાટીનો જ્યાં કોન્ટેક્ટ થાય છે ને દરેક બિંદુ પર અહીંયા ઉપર તરફ લાગતું છે લંબબળ. અને ઘર્ષણ બળ ક્યાં લાગશે? ઘર્ષણ બળ પણ સંપર્ક સપાટી પર લાગે. બેમ ફરક શું છે? લંબબળ છે એ સંપર્ક સપાટીને લંબ રૂપે લાગે અને ઘર્ષણ બળ છે એ સંપર્ક સપાટીને સમાંતર રીતે લાગે. બરાબર, સંપર્ક સપાટીને સમાંતર રીતે લાગશે એ જ દિશામાં અને આ લાગશે લંબ દિશામાં. હવે બે આ પણ ડિપેન્ડ કરે સપાટી પર, આ પણ ડિપેન્ડ કરે સપાટીના કોન્ટેક્ટ પર. ટૂંકમાં આ પણ સંપર્ક બળ છે, આ પણ એક સંપર્ક બળ જ છે. ટૂંકમાં સંપર્ક થવાના કારણે જે બળ ઉત્પન્ન થાય ને સંપર્ક બળ કહેવાય, કોન્ટેક્ટ ફોર્સ. સિમ્પલ. તો બેની દિશા કેવી છે? અલગ અલગ છે. બેના મૂલ્ય કેવા છે? અલગ અલગ. એ આપણને ખબર છે. હવે આ બંને એક બળ ઉપર છે, એક બળ આ સાઈડ નીચે છે. બરાબર છે? એફ છે, સમાંતર છે સપાટીને, આ છે સપાટીને લંબ છે. બંનેનું ભેગું પરિણામી બળ છે આર. તો આર શું છે? પરિણામી બળ. કોનું કોનું બળ આવશે? ઘર્ષણ બળ કે જે સપાટીને સમાંતર છે એ એફ, અને લંબ બળ કે જે સંપર્ક સપાટીને લંબ છે એ બંનેનું પરિણામી બળ છે આર. તો આર શું થશે? સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ પ્લસ સદિશ એન. લખ્યું છે અહીંયા સદિશ આર બરાબર સદિશ એન પ્લસ સદિશ એફ. તો હવે આપણને ખબર છે સૂત્ર શું આવશે? આર સ્ક્વેર બરાબર એન સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 એન એફ કોસ થીટા. થીટા એન અને એફ વચ્ચેનો ખૂણો કેટલો છે? એન અને એફ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. સિમ્પલ શું આવશે? આર સ્ક્વેર બરાબર એન સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર. સૂત્ર આવી ગયું. તો શું થઈ ગયું? ઘર્ષણ બળ અને લંબ બળનું પરિણામી બળ છે આર. તો આર બરાબર શું લખાય? આમ પણ લખાય આર બરાબર અંડર રૂટ એન સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર. શું લખાય? એન સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર. હવે ઘણાને છે ને અહીંયા ઘર્ષણ બળ દેખે ને સીધું આ જ મૂકી દે, એફ બરાબર મ્યુએસન. એ વાત ખોટી છે દોસ્ત. મ્યુએસન કોના માટે સૂત્ર છે? ખાલી એફએસ મેક્સિમમ માટે. મેં એવું ક્યાં કીધું કે એફ છે ઘર્ષણ મહત્તમ ઘર્ષણ બળ છે. એ કોના પર ડિપેન્ડ કરે? બાહ્ય બળ પર. જો બાહ્ય બળની કિંમત વધારે છે તો ઘર્ષણ બળ વધી જશે, વધતું જશે. અને બાહ્ય બળની એક એવી કિંમત કે જ્યાં પદાર્થ ખસવાની અણી પર છે ત્યારે ઘર્ષણ બળ થઈ જાય એફએસ મેક્સિમમ જેટલું. બરાબર, કેટલું થઈ જશે? એફએસ મેક્સિમમ જેટલું. અને જો પદાર્થ સ્થિર હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે, પણ વારે વારે એટલા માટે કહું છું અને ઘણા લોકો એફ ને એફએસ મેક્સિમમ સમજી લે. બરાબર છે? એફની કિંમત કેટલી હોય? એફની કિંમત પદાર્થ સ્થિર હોય તો એફએસ મેક્સિમમ કરતાં ઓછી હશે. અને જો પદાર્થ ગતિ કરતો હોય તો કેટલી હશે? મ્યુકે જેટલી. એનું સૂત્ર આવું આવશે, મ્યુકે ઇન્ટુ એન. આ કોને લાગુ પડે? જ્યારે પદાર્થ ગતિ કરતો ને ત્યારે આ લાગુ પડે સૂત્ર એફ બરાબર મ્યુકે ઇન્ટુ એન. જ્યારે પદાર્થ સ્થિર છે અથવા ગતિ કરવાની શરૂઆત કરવાનો છે ત્યારે ઘર્ષણ બળ હોય એફએસ મેક્સિમમ. સૂત્ર શું આવશે? મ્યુ એસએન. શું આવે? મ્યુ એસએન. અને બાકી જ્યારે સ્થિર હોય ત્યારે આનાથી ઓછું હોય. હવે જે આ જે કેસ છે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઘર્ષણમાં કેટલું લાગે? મ્યુકે ઇન્ટુ એન. આપણને ખબર છે મ્યુકે શું છે? મ્યુકે છે ગતિ ઘર્ષણાંક. કયો છે ઘર્ષણાંક? ગતિ ઘર્ષણાંક. પણ આની કિંમત છે ને મ્યુકેની કિંમત બહુ ઓછી હોય, એટલા માટે આપણે અત્યારે આ પૂરતું હાલ આપણે આને અવગણી નાખશું. બરોબર છે? તો આપણે ઘર્ષણ બળ જ્યારે પદાર્થ ગતિ કરતો ત્યારે આ જ લેશું. ઓકે, ચલો. તો આપણને ખબર પડી કે આર શું છે? આર છે એક પરિણામી બળ છે એન સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર જેટલું મૂલ્ય છે આર સ્ક્વેરનું. અને લખ્યું છે અહીંયા આર પરિણામી બળ આર. હવે એક બીજી વાત, બીજી મહત્વની વાત, અહીં એન અને આર વચ્ચે જો ખૂણો બન્યો કંઈક, આ ખૂણો છે ઘર્ષણાંક, ઘર્ષણ કોણ. શું છે આને કહેવાય? ઘર્ષણ કોણ. જેને નામ આપ્યું મેં થીટા આર. તમે કોઈ પણ નામ આપી શકો, એવું જરૂરી છે કે થીટા આર જ આપવું. તમે કોઈ પણ નામ આપી શકો છો, આલ્ફા, બીટા, લેમડા, ગેમા, ગમે તે. બરોબર છે? સપોઝ આપણે થીટા આર નામ આપીએ તો થીટા શું છે? ઘર્ષણ કોણ છે. શું છે ઘર્ષણ કોણ? કોને કહેવાય? જો પરિણામી બળ આર અને લંબ બળ એન.
વચ્ચેના ખૂણાને ઘર્ષણ કોણ થીટા આર કહે છે. વાત થઈ ગઈ પૂરી. તો આ બે વચ્ચે જે ખૂણો બનશે એને કહેવાય થીટા આર. હવે આ હકીકત તો પરિણામી બળ આર છે અને બે ઘટક પડે. એક ઘટક પડશે એફ, એક ઘટક પડે એન. આપણે ઊંધા ગયા છીએ. આ બંને ઘટકમાંથી આપણે આર લેવા, એ પ્રમાણે ઊંધું પણ કરી શકીએ કે આર આપણી પાસે આર હોય અને બે ઘટક પડી શકે કે ઘટક પડી શકે, પડી શકશે. તો જે આરનો જે આ ઘટક આવશે ખૂણાની નજીકનો, એ કયો આવશે? આ ઘટક કયો થાય? આર કોસ થીટા, થીટા તરીકે આર છે. અને આ ઘટક કયો આવશે? આ આવશે આર સાઇન થીટા આર. તો એ જ લખવું જો અહીંયા, આર કોસ થીટા આર બરાબર થઈ ગયું એન, દેખાય છે આપણને. અને આર સાઇન થીટા આર એનો જે બીજો ઘટક થશે એ થશે એફ. બંનેનો ભાગાકાર કરીએ તો આ આર આર ઉડી જશે, સાઇન થીટા બાય કોસ થીટા થઈ જશે ટેન થીટા આર, અને એફ બાય એન વધશે. તો સૂત્ર બીજું મળી ગયું. આ તો ઘર્ષણ કોણ સૂત્ર શું આવે? ઘર્ષણ કોણ બરાબર યાદ રાખજો, એફ બાય એન બરાબર ટેન થીટા આર. શું થાય? એફ બાય એન બરાબર ટેન થીટા આર. આ થઈ ગયું. એમાં થીટા આર છે એ છે ઘર્ષણ કોણ. તમને રકમમાં ઘર્ષણ બળ આપી દઈ અને લંબબળ આપી દઈ. જો કે આ કેસમાં લંબબળ કેટલું થશે? એમની જેટલું. આ કેસમાં લંબબળ થાય એમની જેટલું. તો તમને ઘર્ષણ બળ આપ્યું હોય અને લંબબળ આપ્યું હોય તો એના પરથી તમને ઘર્ષણ કોણ મળી જાય. ઘર્ષણ કોણ કેટલો આવશે? થીટા આર બરાબર ટેન ઇન્વર્સ કરી શકો તમે. આ ટેનને આ બાજુ લાવો, અથવા એમ તો ના લવાય, એમ તો ખાલી સમજાવવા માટે છે. પણ બે બાજુ તમે શું કરો? ઇન્વર્સ ફંક્શન લ્યો તો આ બાજુ શું આવશે? ટેન ઇન્વર્સ એફ બાય એન બરાબર થીટા આર. શું થઈ જશે? ટેન ઇન્વર્સ એફ બાય એન ઇઝ ઇક્વલ ટુ થીટા આર. આટલી ખબર પડી ગઈ? આગળ વધીએ. લખ્યું છે થીટા આર બરાબર ટેન ઇન્વર્સ એફ બાય એન. હવે વાત કરીએ સાહેબ, આ બળ છે એ વધારતો જઈશ એમ એફ વધતું જશે, બરોબર છે. કોઈ પણ સમય એફની કિંમત કેટલી હોય? પદાર્થ સ્થિર હોય તો એની કિંમત એફ એસ મેક્સિમમ કરતાં ઓછી હશે. જ્યારે પદાર્થમાં તમે જ્યારે બાહ્ય બળ વધારો છો તો ધીમે ધીમે એફ વધશે. આપણને ખબર છે, આનો આલેખ પણ આપણે જોયો છે કે આ ટાઈપનો આલેખ આવે, બરાબર છે. તો જ્યાં અહીંયા ટૂંકમાં અહીંયા પદાર્થ સ્થિર છે, આ કન્ડિશનમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે પદાર્થ સ્થિર છે. તો જ્યાં સુધી તમે બાહ્ય બળ છે એ આ બે પોઈન્ટની વચ્ચે લગાડશો ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. અને જેટલું બાહ્ય બળ વધારશો એમ સામે એફ વધશે. બાહ્ય બળની એવી કિંમત આવશે કે જ્યારે બળ થઈ ગયું મહત્તમ. કયું બળ? ઘર્ષણ બળ. અને એ કિંમતને કહેવાય એફ એસ મેક્સિમમ. માનો કે આપણે બાહ્ય બળ એવું લગાડ્યું છે કે પદાર્થ ખસવાની એની પર છે, ત્યારે ઘર્ષણ બળ લાગશે એફ એસ મેક્સિમમ. આ કેસમાં ઘર્ષણ કોણ શું થાય? ચલો મેળવીએ. આપણને ખબર છે મહત્તમ ઘર્ષણ બળનું સૂત્ર શું આવે? એફ એસ મેક્સિમમ બરાબર આવે મ્યુ એસ એન. થીટા આર શું મળે આપણને? થીટા આર મળે તો ટેન ઇન્વર્સ એફ બાય એન. જ્યારે તમે બાહ્ય બળ કેપિટલ એફ એટલું બધું વધારો છો કે પદાર્થ ખસવાની અણી પર છે, ત્યારે ઘર્ષણ બળ એફ હતું કેટલું થઈ જશે? હવે થઈ જશે એફ એસ મેક્સિમમ. આ જે એફ છે એ કેટલું થઈ જશે? હવે થઈ જશે એફ એસ મેક્સિમમ. કિંમત મૂકીએ થીટા આર બરાબર ટેન ઇન્વર્સ એફ ના છેદમાં એન ની જગ્યાએ શું આવશે? થીટા આર બરાબર ટેન ઇન્વર્સ એફ ની જગ્યાએ આવશે એફ એસ મેક્સિમમ છેદમાં એન. પણ એફ એસ મેક્સિમમ સૂત્ર શું આવે? એફ એસ મેક્સિમમ બરાબર આવશે મ્યુ એસ એન. શું આવે? મ્યુ એસ એન. તો અહીંયા આવશે મ્યુ એસ એન છેદમાં એન. એન ઉડી ગયા, વધ્યું શું? મ્યુ એસ. તો ઘર્ષણ કોણ શું આવશે? ઘર્ષણ કોણ આવશે? થીટા આર બરાબર ટેન ઇન્વર્સ મ્યુ એસ. આને આમ લાવો, સૂત્ર આવી ગયું મ્યુ એસ બરાબર ટેન થીટા આર. શું આવ્યું સૂત્ર? મ્યુ એસ બરાબર ટેન થીટા આર. સૂત્ર યાદ રાખવાનું જરૂરી છે, આઈએમપી છે. પણ આ ક્યારે વાપરી શકાય? જ્યારે ઘર્ષણ બળ મહત્તમ લાગતું હોય તો, અથવા પદાર્થ ખસવાની અણી પર હોય તો. તો અત્યાર સુધી જે ચર્ચા કરી એમાં તમારે ત્રણ વાત યાદ રાખવાની છે. એક તો પરિણામી બળની. પરિણામી બળ કોને કહેવાય? એફ જે લંબબળ એન અને આપણે જે ઘર્ષણ બળ છે એ બંનેના પરિણામી બળ સદી સરળો કરો ત્યારે જે બળ મળે એને કહેવાય પરિણામી બળ આર. બરાબર છે? ઘર્ષણ બળ અને લંબબળ એનનું પરિણામી બળ આર છે. ચલો, ઘર્ષણ કોણ કોને કહેવાય? બીજી વસ્તુ, ઘર્ષણ કોણ કોને કહેવાય? તો પરિણામી બળ આર અને લંબબળ એન વચ્ચેનો જે ખૂણો છે એ છે તમારો ઘર્ષણ કોણ થીટા આર. આની કિંમત બદલા કરે. આની કિંમત કેમ બદલા કરશે? એફ પર ડિપેન્ડ કરે. જો આર છે, આર એ આર કોના પર ડિપેન્ડ કરે? એફ પર. એફ કોના પર ડિપેન્ડ કરે? બાહ્ય બળ પર. જેમ બાહ્ય બળ વધારશો એમ એફ વધતું જશે. બાહ્ય બળની કિંમત તમે એટલી બધી વધારી દો કે પદાર્થ ખસવાની અણી પર આવી ગયો. પદાર્થ હજી ખસતો નથી પણ ખસવાની અણી પર છે. ધેટ મીન્સ કે થોડુંક એ બળ આપશો તો પદાર્થ ખસવા મળશે. એની પહેલા થોડોક સમય, એટલે કે પદાર્થ જ્યારે ખસવાની અણી પર હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને કહેવાય એફ એસ મેક્સિમમ. ટૂંકમાં અહીંયા એફની કિંમત બદલા કરશે. એફ કોના પર ડિપેન્ડ કરે? કેપિટલ એફ, બાહ્ય બળ પર. જેટલું બાહ્ય બળ મોટું એટલું એફ મોટું. પણ ક્યાં સુધી? એફ એસ મેક્સિમમ સુધી. પછી તમે બાહ્ય બળ વધારશો તો બાહ્ય બળનો જે વધારાનો જે ઉપયોગ છે ક્યાં થશે? ગતિ કરવામાં થશે. અને ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને કહેવાય ગતિક ઘર્ષણ બળ. કેવું કહેવાય? ગતિક ઘર્ષણ બળ. આપણે ચર્ચા નથી કરવાની. તમારે ચર્ચા જે છે એ મોસ્ટલી સીમિત રહેશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી. બાકી તમારે રકમમાં તમને મ્યુકે આપેલો હોવું જોઈએ. તમને મોટા ભાગે શું આપશે? તમને સ્થિત ઘર્ષણક આપશે. જો તમને રકમમાં ગતિ ઘર્ષણક આપ્યો હોય તો તમારે સૂત્ર વાપરવું પડે એફ બરાબર મ્યુકેન. ઓકે, ચલો આગળ વધીએ. તો પહેલી વાત આ હતી, આર કોને કહેવાય. બીજી વાત હતી ઘર્ષણ કોણ કોને કહેવાય. પછી આપણે જે પ્રમાણે ડાયાગ્રામ દોરી અને ઘટક પાડ્યા છે એના પરથી સાબિત કર્યું કે ઘર્ષણ કોણ શું થાય, ઘર્ષણ કોણ થાય. આ સૂત્ર યાદ રાખવાનું છે. ત્રીજું સૂત્ર, ત્રીજો પોઈન્ટ. તો ઘર્ષણ કોણ થીટા આર બરાબર આવશે ટેન ઇન્વર્સ એફ બાય એન. એફ છે
ઘર્ષણ બળ ના છેદમાં લંબ બળ. હવે ઘર્ષણ બળ દર વખતે એફએસ મેક્સિમમ ન હોય. હું હજી વારે વારે એટલા માટે કહું છું કે મોટા ભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે. ઘર્ષણ બળ છે એ દર વખતે એફએસ મેક્સિમમ ન હોય. ક્યારે હોય? જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે તેઓ. અને બાકીના કેસમાં કેટલું હોય? સ્થિર હોય તો એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય. એટલા માટે ઘર્ષણ કોણ છે એ પણ કોના પર ડિપેન્ડ કરશે? સ્મોલ એફ પર ડિપેન્ડ કરે. બરોબર કે નહીં? ચલો આગળ વધીએ તો આપણને તો કોઈ પણ કન્ડિશનમાં ઘર્ષણ કોણ શું આવશે? tan ઇન્વર્સ એફ બાય n. અથવા આમ યાદ રાખો, ઘર્ષણ બળ છેદમાં લંબ બળ બરાબર આવશે થીટા. હવે માનો કે આપણે બાહ્ય બળ વધારતા જઈએ છીએ તો આપણને ખબર છે એફ વધતું જશે, અને જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે ત્યારે એફ થઈ જશે એફએસ મેક્સિમમ જેટલું. એટલે લખ્યું છે કન્ડિશન મહત્તમ ઘર્ષણ બળ માટે સૂત્ર શું આવે? એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એમ. તો એ કેસમાં થીટા કેટલો આવે? એટલે કે ઘર્ષણ કોણ કેટલો આવે એ આપણે શોધો. તો એ કેસમાં જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે એ કેસમાં ઘર્ષણ કોણ આવશે? tan ઇન્વર્સ મ્યુ એસ. કેટલો આવશે? tan ઇન્વર્સ મ્યુ એસ. બાકીના કેસમાં કેટલો આવે? tan ઇન્વર્સ એફ બાય n. અને જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે ત્યારે સ્મોલ એફ થઈ જશે એફએસ મેક્સિમમ, અને એફએસ મેક્સિમમનું સૂત્ર આવે મ્યુ એસ એન. આ મ્યુ એસ એન મૂકો તો એને ઉડે વધુ શું ખાલી મ્યુ એસ, તો સાબિત થઈ ગયું મ્યુ એસ બરાબર tan થીટા આર. પણ આ ઘર્ષણ કોણ છે? કયા સમયનો છે? જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે ત્યારનો છે આ. બરોબર છે? અને આ મહત્તમ ઘર્ષણ કોણ છે? આની કિંમત મહત્તમ આવી ગઈ. આ થીટા આર પણ મહત્તમ થઈ જશે. બરોબર કે નહીં? તો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. આમાં 4 મુદ્દા યાદ રાખવાના છે. એક તો લંબબળ અને એફ ઘર્ષણ બળનું પરિણામી બળ આર થઈ ગયું. ઘર્ષણ કોણ કોની વચ્ચે છે? તો આર અને એન વચ્ચે. સૂત્ર શું આવે? થીટા આર બરાબર tan ઇન્વર્સ એફ બાય n. અને જ્યારે ઘર્ષણ બળ મહત્તમ હોય, ધેટ ઇઝ એફએસ મેક્સિમમ હોય, ત્યારે એ કેસમાં થીટા આરનું સૂત્ર શું આવશે? થીટા આર બરાબર tan ઇન્વર્સ મ્યુ એસ. બરોબર છે? અથવા સિમ્પલ સૂત્ર શું આવ્યું? મ્યુ એસ બરાબર tan થીટા. આ સૂત્ર એમપી. તો રકમમાં એમ કહી દે કે પદાર્થ ખસવાની અણી પર છે એ સમયે ઘર્ષણ કોણ આટલો છે, તો મ્યુ એસ શોધો. મળે કે ના મળે? મ્યુ એસ મળી જાય. બરોબર? આગળ વધીએ. જુઓ નેક્સ્ટ આપણે કેસની સોલ્વ કરીએ. આગળ આપણે જે ભણ્યા આ કેસ હતો સિમ્પલ કેસ, કે જેમાં આપણે પદાર્થ સમતલ સપાટી પર પડ્યો હતો. બરાબર? કેવી છે સપાટી? સમજતી સપાટી. હવે માનો કે પદાર્થ છે ઢાળવાળી સપાટી પર પડ્યો હોય તો સાહેબ શું થાય? ચલો એ સમજે. હવે આપણને આ આકૃતિ જોઈને કોઈને નવાઈ લાગવી ન જોઈએ, કારણ કે આ તમને ઘણી શીખવાડી છે. માનો કે એક એમ દળનો પદાર્થ છે, થીટા ઢાળવાળી સપાટી પર પડેલો છે. આ સપાટી છે લીસી નથી. કેવી? ખરબચડી સપાટી. કેવી સપાટી છે? ખરબચડી, જે પ્રેક્ટિકલમાં હોય છે. હવે આ આપણને ખબર છે આ નીચે લાગશે એના પર mg, એના બે ઘટક પડશે. આ થીટા આવશે અહીંયા, એના બે ઘટક પડશે. એક ઘટક આવશે mg sin થીટા, એક ઘટક થાય mg cos થીટા, અને એ લાગશે સપાટીની લંબબળ n. આપણને નોર્મલી ખબર છે કે લંબબળ n ની કિંમત કેટલી હોય? જેટલું ઉપર તરફ બળ લાગે એટલું હંમેશા નીચે તરફ બળ લાગે y ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં. બરાબર છે? ઢાળને જે લંબ ડાયરેક્શન છે એમાં હંમેશા ઉપર તરફના બળ બરાબર નીચે તરફના બળ થાય. તો આ કેસમાં શું થાય છે? n બરાબર mg cos થીટા થાય છે. બરોબર? પણ આનું શું થાય? આ તો એક બળ વધ્યું mg sin થીટા. એ બળ ગતિ કરાવી શકે. પણ ક્યારે? જો ઘર્ષણ બળ ન હોય તો. એમ એ કરાવી શકે. હું તમને હમણાં કહું છું ક્યારે કરાવી શકે. હવે નોર્મલી આપણે તો સપાટી લીસી નથી, ખરબચડી છે, એટલે ઘર્ષણ બળ લાગવાનું. ઘર્ષણ બળ ક્યાં લાગે? તો જે દિશામાં ગતિ થવાની શક્યતા છે, સંભાવના છે, ઘર્ષણ બળ ન હોય તો ક્યાં ગતિ કરે? નીચે જ જવાનો છે. બરાબર છે? નીચે જ જાય વસ્તુ તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? ગતિનો વિરોધ થઈ દિશામાં, ધેટ ઇઝ ઉપર તરફ લાગશે. આ કેસમાં ઉપર તરફ લાગશે. તો અહીંયા આ કેસમાં mg sin થીટા અને mg sin થીટા જે છે એ લાગશે ઢાળની સમાંતર પણ નીચે તરફ દિશામાં, અને ઘર્ષણ બળ લાગશે ઉપર તરફ. હવે મારે આ કેસમાં એક કામ કરીએ. મારે આ કેસમાં છે ને આ બંનેનું પરિણામી બળ શોધવું છે. તો બહુ ઇઝી છે. જો આપણે જે આગળ કેસ હતો જેમાં આર અને એન નું પરિણામી બળ આર હતું એ પ્રમાણે અહીંયા શોધીએ. તો આ થઈ ગયો ઘર્ષણ બળ એફ અને ઉપર થઈ ગયું લંબ બળ એન. બંનેનું પરિણામી બળ ધારો કે આ ડાયરેક્શનમાં આવે છે, તો આ થઈ ગયું કેપિટલ આર, થઈ ગયું કેપિટલ આર. અને ખૂણો થીટા કેટલો? જો આ જે ખૂણો છે, આ થીટા, આ ઢાળનો ખૂણો છે. તમને એવું શીખવાડ્યું છે કે બે લાઈન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંનેને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય. તો આપણે આ જે આ ઢાળ છે એને લંબ થઈ ગયું એન, અને જે આ સીધી સપાટી છે એને થઈ ગયું લંબ થઈ ગયું આ. તો એની વચ્ચેનો ખૂણો થઈ ગયો થીટા. ધેટ ઇઝ આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા છે. તો આ કેસમાં ઘર્ષણ કોણ જે છે એ શું થઈ ગયો? ઢાળનો ખૂણો થઈ ગયો, ઢાળનો ખૂણો. ઓકે. અને બીજું ક્યાં લાગશે? નીચે બળ લાગશે mg. ટૂંકમાં મેં જો શું કર્યું? મેં એક કામ કર્યું, આ mg sin થીટા અને mg cos થીટાને ભેગા કરીએ તો એક બળ વધે. કયું? mg વધે. આ બળ વધશે કે નહીં વધે? આ બળ mg વધશે. ઓકે. આ બે કાઢી નાખ્યા, એની જગ્યાએ mg લખી નાખ્યું. અને બીજી એક વસ્તુ એ કરી કે લંબ બળ n અને ઘર્ષણ બળ f એ બંનેને કાઢીને એનું પરિણામી બળ, ધેટ ઇઝ r. તો જો આકૃતિ સિમ્પલ આવી થઈ ગઈ. સિમ્પલ આકૃતિ આવી થઈ ગઈ. પદાર્થ અહીંયા પડેલો છે. ઓકે. નીચે લાગશે mg, ઉપર લાગશે સીધું જ તે કેપિટલ આર. તો આ કેસમાં r બરાબર mg થાય. થાય કે ન થાય? તો આ કેસમાં r બરાબર mg થશે. ઓકે. આગળ વધીએ. પણ આવું નોર્મલી ક્યારે થાય? જ્યારે પદાર્થ સપાટી પર ગતિ ન કરતો હોય ત્યારે. ધેટ ઇઝ જેટલું mg sin થીટા છે એટલું જ f હોય. તો જો mg sin થીટાની કિંમત
એફ કરતાં વધી જાય, સીધી વાત છે, પદાર્થ નીચે ગતિ કરશે. તો પાછું આ સાચું નથી, બરાબર છે. તો સાચું ક્યારે છે? જ્યારે mg sin θ બરાબર f થાય અને n બરાબર mg cos θ થાય. તો કરો સરવાળો કરવો હોય આ પ્રમાણે થાય. થાય r² બરાબર n² પ્લસ f². આપણે આગળ ભણી ગયા કે n અને f નું પરિણામી બળ r છે, બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી. સૂત્ર શું આવશે? r² બરાબર n² પ્લસ f². અહીં n બરાબર શું મુકાય? mg cos θ સોરી n બરાબર શું મુકાશે? mg cos θ નો વર્ગ કરો અને f બરાબર શું મુકાય? mg sin θ. પણ પદાર્થ સ્થિર છે એટલા માટે આપણે f બરાબર mg sin θ લખી શકીએ. જો પદાર્થ ગતિ કરતો નીચે તરફ તો mg sin θ મોટું હોય અને f નાનું હોય તો શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય આ દિશામાં. એ આપણે ગણતા નથી, પદાર્થ સ્થિર છે એમ માની છીએ. તો અહીંયા f બરાબર શું મૂકો? mg sin θ મૂકો, એનો સ્ક્વેર કરો તો શું આવશે સૂત્ર? આ તમારું આવશે અહીંયા r² બરાબર m² g². ટ્રાય કરી જોઈ શું આવશે? r² બરાબર m² g². તો r બરાબર સિમ્પલ mg આવશે. આટલી બધી ડિટેલમાં જવાની જરૂર નથી. સિમ્પલ યાદ રાખો કે જ્યારે પદાર્થ ગતિ ન કરતો હોય, ઢાળ પર સ્થિર પડ્યો હોય ત્યારે mg sin θ છે એટલું જ તે f થશે, બરોબર છે. અને ત્યારે જે r છે એ ક્યાં આવશે? હંમેશા mg જે છે એની વિરુદ્ધ ડાયરેક્શનમાં આવશે, ઉપર તરફ. ટૂંકમાં આ પદાર્થ જે છે ઉપર તરફ બળ લાગે r, નીચે તરફ બળ લાગે mg, બરાબર છે. એટલે કોઈ દિશામાં ગતિ કરશે નહીં. તો અહીંયા જે ખૂણો છે આ થીટા, આ થીટાને શું કહેવાય? ઘર્ષણ કોણ. અને આ કેસમાં ઘર્ષણ કોણ જે છે એ ઢાળના ખૂણા જેટલો થશે. વિચારો, હવે કામ કરીએ. આ ઢાળ માનો કે આ સપાટીની સામે આપણે ઢાળમાં છે, હું ધીમે ધીમે ઢાળ વધારતો જાઉં છું. ઢાળ વધારે પ્રોબ્લેમ શું આવે? વિચારો, જેમ ઢાળ મોટો, તમને ખબર હશે કોઈ વસ્તુ તમે ઢાળ પર મૂકો તો માનો કે કોઈ વસ્તુ ઘડીક છે એની નીચે નહીં જાય, પણ તમે જેમ 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 ઢાળ વધારશો એમાં કોઈ સમય એવો આવશે કે પદાર્થ જે છે એ હવે સરકવાની શરૂઆત કરશે. શરૂઆતમાં એવું થાય કે માનો કે કોઈ વસ્તુ ઢાળ પર છે, માનો કે તમારે કોઈ રબર છે, રબર બરાબર છે, અને કોઈ ઢાળ પર મૂકી દો, માનો કે રબર ચોંટાડેલું છે. હવે માનો કે રબર ચોંટી ગયું, નીચે નથી પડતું, ધેટ મીન્સ શું થાય? mg sin θ અને f સરખા છે. ધીમે 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 ઢાળ વધારો છો, ધીમે 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 ઢાળ વધારો છો. એક કિંમત એવી આવશે થીટાની અથવા ઢાળની કિંમત કે જ્યારે જે પેલું રબર ચોંટાડ્યું હતું આપણે એ ધીમે 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 નીચે ઉતરવાની શરૂઆત કરશે. તો એ કેસમાં યાદ રાખો, એ કેસમાં mg આવું કેમ થાય? આવું કેમ થાય? પદાર્થ પહેલાં નથી, જેમ ઢાળ વધારીએ છીએ એમ પદાર્થની નીચે આવવાની ક્ષમતા શું કહેવાય છે? સંભાવના વધારે છે. આવું કેમ થાય છે? એનું કારણ એ છે કે જેમ થીટા વધે એમ સાઇન થીટા વધે, બરાબર ને? થીટા વધે એમ સાઇન થીટા વધે. જેમ સાઇન થીટા વધશે એમ mg સાઇન થીટા વધે. હવે mg સાઇન થીટા વધે એમ સામે f વધતું જાય. તમને ખબર છે બાહ્ય બળ આપણા માટે કયું છે? અત્યારે આપણા માટે ગતિ કરવા માટે બાહ્ય બળ છે mg સાઇન થીટા. અને તમને હમણાં સમજાવી રહ્યો છું કે જે સ્મોલ f ની કિંમત છે કેટલી હોય? mg સાઇન થીટા જેટલી હોય. ક્યાં સુધી? પદાર્થ ગતિ કરવાની શરૂ ન કરે ત્યાં સુધી. તમે જેમ થીટા વધારશો એમ સાઇન થીટા વધ્યું, સાઇન થીટા વધ્યું એમ mg સાઇન થીટા વધ્યું, mg સાઇન થીટા વધ્યું એમ f વધ્યું. એક કિંમત એવી આવશે mg સાઇન થીટાની કે જેના માટે f થઈ ગયું મહત્તમ, અને એ કેસમાં થઈ જશે ઘર્ષણ બળ, થઈ જશે fs મેક્સિમમ. અને ત્યારે mg સાઇન થીટા બરાબર આવશે fs મેક્સિમમ. આ કેસ એમ કહેવા માંગે છે કે ઘર્ષણ બળ હવે આનાથી વધારે આવશે નહીં. હવે તમે થોડોક પણ ખૂણો વધારશો તો તમારો mg sin થીટા વધશે, પણ સામે ઘર્ષણ બળ વધશે નહીં. અંતિમ લિમિટ આવી ગઈ એની, બરોબર છે. જો આ વધારે કરતું હતું શું થાત? કોઈ દી પદાર્થ કોઈ ગતિ જ ન કરીએ. જેમ બાહ્ય બળ વધે એમ ઘર્ષણ બળ વધતું જતું શું થાત? મને કે આમ કહું છું કે તમે 5 ન્યૂટનનું બળ લગાડો, તમે ઘર્ષણ બળ 5 ન્યૂટનનું લાગે, 50 નું લગાડો 50 નું લાગતું હોય, 100 નું લગાડો 100 નું લાગતું હોય, પણ આવું વધારે જ કરતું હોત તો પદાર્થ ગતિ જ ન કરીએ. કારણ કે જેટલું બાહ્ય બળ લગાડીએ એટલું બધું ક્યાં વપરાઈ જાય છે? ઘર્ષણ બળનો સામનો કરવામાં. એટલા જ માટે ઘર્ષણ બળ છે એમાં લિમિટ સુધી જ લાગે કે ભાઈ તમે 50 ન્યૂટનનું બળ લગાડો છો તો 50 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગ્યું, પણ જેવું તમે 51 ન્યૂટનનું બળ લગાડ્યું તો આ 50 ન્યૂટન જ રહેશે, બરોબર કે નહીં? એટલા માટે પદાર્થ ગતિ કરી શકશે, પણ ક્યારે જાય? એના માટે મારે શું વધારવું પડે? સાઇન થીટા. મારે ગતિ કોણ કરાવે છે? mg સાઇન થીટા. હવે mg સાઇન થીટા ક્યારે વધે? m વધે તો, g વધે તો, થીટા વધે તો. હવે m ને g તો ફિક્સ થઈ ગયા, તો વધુ કોના પર? થીટા પર. જેટલો થીટા મોટો એટલું mg સાઇન થીટા મોટું, અને mg સાઇન થીટા મોટું એમ ઘર્ષણ બળ મોટું. ક્યાં સુધી? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી. જેવું તમે ઘર્ષણ થીટા છે એ એટલો વધારો કે પદાર્થ માટે mg સાઇન થીટાની કિંમત fs મેક્સિમમ કરતાં વધી ત્યારે પદાર્થ ગતિ કરશે. તો તમે જોજો કોઈ વસ્તુનો ઢાળ જો ઓછો હોય ને, માનો કે આ ઢાળ છે, માનો કે આ લાઈન છે ને એની સાપેક્ષે પેન પડે, જો ઢાળમાં છે, અહીં કોઈ માનો કે કોઈ વસ્તુ પડેલી છે આ ઢાળ પર, તમે ઓબ્ઝર્વ કરજો આવું ધીમે ધીમે ઢાળ વધારશો ને તો વસ્તુ હજી નીચે નહીં આવે, ધીમે હજી નીચે નહીં આવે, પણ એક ખૂણો એવો આવશે કે જેના માટે વસ્તુ નીચે ગતિ કરવાની શરૂઆત કરતી હશે. અને ત્યારે શું સમજવાનું કે થીટા વધી, સાઇન થીટા વધ્યો, mg સાઇન થીટા વધ્યો, mg સાઇન થીટા વધશે એટલે ઘર્ષણ બળ વધશે, પણ ઘર્ષણ બળ અમુક લિમિટ સુધી વધે, ધેટ ઇઝ fs મેક્સિમમ. ત્યારબાદ વસ્તુ નીચે આવશે, ગતિ કરશે ટૂંકમાં, બરોબર કે નહીં? તો આપણે આજે કેસ લીધો એ શેના માટે લીધો છે? સ્થિર ગતિ માટે. શેના માટે? સ્થિર, ટૂંકમાં પદાર્થ સ્થિર હોય એના માટે છે આ. જેવો પદાર્થ ગતિ કરશે એટલે તમારે પ્રવેગ આપવો પડે. શું આપવો પડે? પ્રવેગ આપવો પડશે. ઓકે, તો એ લખ્યું છે બધું કે ભાઈ આ આપણે જનરલ વાત કરી કે નોર્મલ કેસમાં શું થશે
જે આર છે અને એમજી છે એ બંને કેવા આવશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. બંનેના મૂલ્ય કેવા હશે? સરખા. દેટ ઇઝ આર બરાબર એમજી. આપણે એક કામ કરીએ, ધીમે ધીમે ખૂણો વધારીએ. થીટા મેં કીધું થીટા વધારશો શું થશે? અહીંયા શું વધે? એમજી સાઇન થીટા વધે. એમજી સાઇન થીટા વધે તો એફ એ વધશે. બરાબર. ધારો કે હું થીટા મેક્સિમમ કરી દઉં છું. થીટા કેટલો કરી દઉં છું? મેક્સિમમ. થીટા મેક્સિમમ મતલબ શું થાય? થીટા એટલો કરી દઉં છું પદાર્થ છે એના માટે જે ઘર્ષણ બળ છે એ મહત્તમ થઈ ગયું. ઘર્ષણ બળ છે એ મહત્તમ થયું. કેમ આવું થાય? અરે હમણાં કીધું થીટા વધે, સાઇન થીટા વધે, સાઇન થીટા વધે, એમજી સાઇન થીટા વધે અને એમજી સાઇન થીટા વધે એમ ઘર્ષણ બળે વધે. હવે એક કિંમત એવી આવશે થીટાની કે જેને આપણે થીટા મેક્સિમમ કહીએ ત્યારે એમજી સાઇન થીટાની કિંમત કેવી છે? એવી કિંમત છે જેથી એફએસ મેક્સિમમ અહીંયા મળી જાય છે. આ બે સરખા થાય છે. હવે થોડો કે થીટા વધ્યો, આનથી ખૂણો થોડો કે વધશે એટલે એમજી સાઇન થીટાની કિંમત વધશે, પણ આની કિંમત વધશે નહીં. એટલી ને એટલી રહેશે. હવે પદાર્થ ગતિ કરશે તો આપણે એક કામ કરીએ, થીટાની કિંમત એટલી વધારી દઈએ કે પદાર્થ ગતિ કરવાની અણી પર હોય, અને જ્યારે ગતિ કરવાની અણી પર હોય ત્યારે એમજી સાઇન થીટા અને એફએસ મેક્સિમમ બે સરખા થાય. હવે આ કેસમાં આપણું જે એફ છે એ થઈ જશે એફએસ મેક્સિમમ, અને એફએસ મેક્સિમમનું સૂત્ર શું આવે? મ્યુએસ એન, અને એન બરાબર શું થાય? એમજી કોસ થીટા છે ને. એન બરાબર શું હંમેશા? એન બરાબર હોય એમજી કોસ થીટા. સૂત્ર શું આવશે? એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ એમજી કોસ થીટા. ઓકે. હવે કામ કરીએ. જુઓ હવે લખી દો. ચલો આમ તો લખવું નથી અહીંયા કંઈ. આપણને ખબર છે એન બરાબર શું હોય? એન બરાબર એમજી કોસ થીટા. ઓકે. અને એફ બરાબર શું થાય? હમણાં જોયું એ પ્રમાણે મ્યુએસ એમજી કોસ થીટા, અથવા નોર્મલ કેસમાં શું થાય? એમજી સાઇન થીટા. પણ આ ક્યારે લખી શકો? પદાર્થ ગતિ ન કરતો ને તો તે એફ બરાબર એમજી સાઇન થીટા લખાય. બરોબર ને? આ શું આવશે? એફએસ મેક્સિમમ આવશે. શું આવશે? આ એફએસ મેક્સિમમ. ઓકે. તો નોર્મલ કેસમાં શું આવશે? એફ ભાગ્યા એનની કિંમત તો ટેન થીટા જેટલી. આગળ આપણે જોયું એ પ્રમાણે એફ ભાગ્યા એનની કિંમત કેટલી હોય? ટેન થીટા જેટલી. બરોબર છે. અને એફ બરાબર એફએસ મેક્સિમમ મૂકી દો તો સૂત્ર શું આવશે? એફએસ મેક્સિમમ છેદમાં એન. એના બરાબર શું આવે? વિચારો ને. એફએસ મેક્સિમમ બરાબર શું થાય? મ્યુએસ એન. તો એન છેદમાં જવા દો તો એફએસ મેક્સિમમ છેદમાં એન શું થાય? મ્યુએસ. તો ત્યાં એ કેસમાં શું આવી જશે? મ્યુએસ બરાબર ટેન થીટા આવી જશે. આ નોર્મલ આગળ જે ગણતરી કરી એ જ કરી છે. આર સ્ક્વેર બરાબર એફ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર, અને સદિશ આર બરાબર સદિશ એફ પ્લસ એન. આપણને ખબર છે આર સાઇન થીટા બરાબર એફ આવે, આર કોસ થીટા બરાબર એન આવે. આગળ જે જોયું હતું એ જ આ કેસમાં પણ લાગુ પડે. આ શું છે? આ છે આરનો કોસવાળો ઘટક અને આ છે આરનો સાઇનવાળો ઘટક એફ. બધે ભાગાકાર કર્યો સૂત્ર શું આવશે? એફ ભાગ્યા એન બરાબર ટેન થીટા. આની સાબિતી છે. અહીંથી અહીંયા સાબિતી આવી. તમારે બધું યાદ રાખવાની જરૂર છે નહીં. જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે આ સૂત્ર મ્યુએસ બરાબર ટેન થીટા. આગળ જે આવ્યું તો બેઠું સૂત્ર. આમાં પણ થીટા શું છે? થીટા છે એ શું છે? ઘર્ષણ કોણ છે. અને થીટા કેટલો હશે? આપણે ઢાળના ખૂણા જેટલો. અને જે ઢાળનો ખૂણો છે ને એને ઘણી વખત આરામ કોણ કહે. શું કહેવાય? આરામ કોણ. હવે આરામ કોણ શું થાય? રેસ્ટ એંગલ. રેસ્ટ એંગલ. આનો મતલબ સમજ ન પડે ઘડી, તો એના માટે એમ સમજવું પડે. માનો કે આપણે જોયું કે ખૂણો નાનો હોય તો વસ્તુ ત્યાં ગતિ કરશે અને સ્થિર રહેશે, પણ જેમ 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 ખૂણો વધારતા જશું એમ એક ખૂણો એવો આવશે કે જેના માટે વસ્તુ ગતિ કરવા માટે નીચે ઉતરશે. તો જે ખૂણા માટે, જે મહત્તમ ખૂણા માટે વસ્તુ છે એ સ્થિર રહી શકે એને કહેવાય આરામ કોણ. અને આપણને ખબર છે આ જે જ્યારે ખૂણો મહત્તમ થાય ત્યારે ઘર્ષણ બળે મહત્તમ થાય, અને એ કેસમાં શું આવશે? મ્યુએસ આવશે. સૂત્ર યાદ રાખજો, મ્યુએસ બરાબર ટેન થીટા. શું આવશે? મ્યુએસ બરાબર ટેન થીટા. ઓકે. એટલે આટલી વાત હતી. આગળ જે છે એ જ છે, બીજું કાંઈ નવીન નથી આમાં. ખાલી યાદ એટલું જ રાખવાનું છે મ્યુએસ બરાબર ટેન થીટા. આ કેસમાં આપણે એમ જોયું કે જે ઘર્ષણ કોણ છે, સોરી જે ઢાળનો ખૂણો છે એ જ ઘર્ષણ કોણ થાય છે. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણે વાત એ કરીએ કે આજે એફએસ મેક્સિમમ છે કોના પર ડિપેન્ડ કરે અને મ્યુએસ કોના પર ડિપેન્ડ કરે. આવા પ્રશ્નો ઘણી વખત નીટમાં હોય છે સ્ટેટમેન્ટ તરીકે. તો એના માટે મેં લખી નાખ્યું છે કે એફએસ મેક્સિમમ છે મહત્તમ સ્થિત ઘર્ષણ કોના પર ડિપેન્ડ કરે? સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ટૂંકમાં સપાટીનું ક્ષેત્રફળ એટલે કે જે સપાટી કોન્ટેક્ટમાં છે એના ક્ષેત્રફળ પર ડિપેન્ડ નથી. એવું નથી કે ભાઈ તમારે 1 મીટર સ્ક્વેરનો એરિયા હોય તો એફએસ મેક્સિમમ આટલું છે. હવે તમે એરિયા ડબલ કરશો તો એફએસ મેક્સિમમ ડબલ થાય, એવું જરૂરી નથી. તો કોના પર ડિપેન્ડ કરે? માત્ર ડિપેન્ડ કરે લંબળ અને મ્યુએસ પર. કોના પર ડિપેન્ડ કરે? લંબળ અને મ્યુએસ પર. યાદ રાખો કોની વાત થાય છે? એફએસ મેક્સિમમ છે. તમને એમ કહે છે કે સપાટીનો એરિયા ડબલ કર્યો તો એફએસ મેક્સિમમ ન બદલશે નહીં. બરાબર છે? કોના ખાલી ડિપેન્ડ કરે? લંબળ એન પર. દેખાય છે સૂત્ર જ આવે એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ એન. તો એક તો મ્યુએસ પર ડિપેન્ડ કરે અને એક ડિપેન્ડ કરે એન પર. ઓકે. પછી હવે મ્યુએસ, તો મ્યુએસ કોના પર ડિપેન્ડ કરે? મ્યુએસ ડિપેન્ડ કરે સપાટીના પ્રકાર પર. સપાટીનો પ્રકાર કેવો? સપાટીના કઈ કઈ ટાઈપની સપાટી હોય? સપાટી ખરબચડી છે કે ખરબચડાપણું એટલે સપાટી ખરબચડી છે કે લીસી છે એના પર ડિપેન્ડ કરે. જેટલી સપાટી લીસી એટલું મ્યુએસ નાનું, જેટલી સપાટી ખરબચડી એટલું મ્યુએસ મોટું. ઓકે. બીજું ડિપેન્ડ કરે તાપમાન પર. આ બધી વસ્તુ યાદ રાખવાની છે ભાઈ, ખાસ નીટવાળા લોકો આ બધું પૂછાય છે. બરોબર છે? એક તો કોના પર ડિપેન્ડ કરે? સપાટી કેટલી ખરબચડી છે કેટલી લીસી છે. ટૂંકમાં સપાટીના ખરબચડાપણા પર ડિપેન્ડ કરે. બીજું ડિપેન્ડ કરે તાપમાન પર, અને ત્રીજું ડિપેન્ડ કરે સપાટીના દ્રવ્યની જાત પર, કે બે સપાટી કોન્ટેક્ટમાં આવે છે તો કેવી કેવી સપાટી કોન્ટેક્ટમાં આવે છે. બરાબર છે? જેમ કે તમને ખબર છે ગ્રેફાઇટ,
ગ્રેફાઇટ છે ને એ થોડુંક લીસું હોય અને એમાંથી તો એક કમ્પોનન્ટ બનાવીએ આપણે કાસ્ટ આયર્ન કરીને, કાસ્ટ આયરન શું કહેવાય ને, કાસ્ટ આયરન સીઆઈ કહે એન્જિનિયરિંગની ભાષામાં. તો જે સીઆઈ છે ને સીઆઈની સપાટી એવી હોય કે ઘણી લીસી બને, કારણ કે એમાં ગ્રેફાઇટના ફોર્મ હોય. ગ્રેફાઇટના કારણે સીઆઈ જેની સપાટી લીસી, જો એક્સ્ટ્રા નોલેજ છે, આ જરૂરી નથી તમને પૂછાય એવું, બરાબર, આ એક્સ્ટ્રા નોલેજ છે. તો જે કાસ્ટ આયરન છે એ કાસ્ટ આયરનની સપાટી લીસી હોય એટલે ઘણી વખત આનો છે ને ઉપયોગ થાય બેરિંગ તરીકે, સેલ્ફ બેરિંગ તરીકે, બરાબર. આપણે એમાં નથી પડવું, યાદ રાખવાનું છે કે સપાટીના દ્રવ્યની જાત પર પણ કોણ ડિપેન્ડ કરે, મ્યુએસ ડિપેન્ડ કરે. તો મ્યુએસ ડિપેન્ડ કરે સપાટીના પ્રકાર પર, એટલે કે સપાટી ખરબચડી રીતે લીસી છે. બીજું ડિપેન્ડ કરે તાપમાન પર, ભાઈ જેમ તાપમાન વધે મ્યુએસ ઘટે. અને સપાટીના દ્રવ્યની જાત પર, કે ભાઈ ડામર જોડે ડામર અથડાવો તો સપાટી ઘણી ઘર્ષણવાળી થઈ જાય, બરાબર, એ રીતે. અને બે સપાટી લીસી હોય, બે પદાર્થોના ગુણધર્મ જ એવા છે કે બે સપાટી દ્રવ્યની જાત જ એવી કંઈક છે કે બંને લીસી હોય તો મ્યુએસ ઓટોમેટિકલી ઓછો હશે. ઓકે, તો આ થોડીક જે એક્સ્ટ્રા માહિતી છે, આ થોડીક થિયોરિટિકલ માહિતી યાદ રાખજો. અને આમાંથી આ જે જેટલું સમજાવ્યું છે એમાંથી તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પદાર્થ ખસવાની અણી પર હશે, જ્યારે પદાર્થ ખસવાની અણી પર હશે ત્યારે એફએસ મેક્સિમમ થઈ જશે mg sin θ જેટલું. અને એ કેસમાં જે થીટા મેક્સિમમ છે કેટલું હશે, મ્યુએસ બરાબર tan θ હશે. કેટલો હશે, મ્યુએસ બરાબર tan θ જેટલું. ખાલી એટલું યાદ રાખવાનું છે, બાકી કંઈ યાદ રાખવાનું છે નહીં. બાકી બધું આગળ આવ્યું એનું એ જ છે. પણ યાદ રાખજો જ્યારે પદાર્થ ખસવાની અણી પર છે ત્યારે mg sin θ અને fs મેક્સિમમ સરખા થશે. અને એ કેસમાં જે સપાટીનો જે ઢાળનો જે ખૂણો છે એ ઢાળનો ખૂણો થશે ઘર્ષણ કોણ જેટલો. અને ઢાળના ખૂણાને ઘણી વખત શું કહે, આરામ કોણ કહે. શું કહેવાય, આરામ કોણ. અને ત્યારે આરામ કોણની કિંમત કેટલી, મ્યુએસ બરાબર tan θ. ઘર્ષણ કોણની કિંમત કેટલી, મ્યુએસ બરાબર tan θ. પણ ક્યારે, ખસવાની અણી પર છે. બાકી નોર્મલ કેસમાં આટલું હોય, f/n બરાબર tan θ. ઓકે, તો આગળ જે થિયરી ભણાવી હતી બેઠી થિયરી છે, આ આપણે ભણ્યા હતા સમતલ સપાટી માટે, એટલે કે સમજતી સપાટી માટે, અને આ ભણ્યા આપણે ઢાળ માટે, બરાબર છે. ઓકે, આગળ વધીએ. હવે આપણે આવીએ આ લેક્ચરના અથવા ચેપ્ટરના સૌથી મહત્ત્વના ભાગ તરફ. આગળ જે સમજાવ્યું છે એમાંથી દાખલા પૂછવાનો ચાન્સ બહુ ઓછા છે, એટલે મેં ખાલી તમને કીધું કે સાબિતીની કોઈ જરૂર છે નહીં, અને જસ્ટ ખાલી યાદ રાખવાનું છે ઘર્ષણ કોણ કોને કહેવાય, સૂત્ર શું આવે. અને જ્યારે મહત્તમ કન્ડિશન હોય, ધેટ ઇઝ એફએસ મેક્સિમમ હોય, ત્યારે ઘર્ષણ કોણનું સૂત્ર શું આવે, એક જ સૂત્ર આવે, મ્યુએસ બરાબર tan θ. સપાટી સીધી હોય કે ઢાળવાળી હોય, બરાબર, સૂત્ર એક જ આવશે, મ્યુએસ બરાબર tan θ. બસ આટલું યાદ રાખવાનું હતું. હવે જે કેસ છે, હવે કેસની સાબિતી તમને આપું છું, પણ સાબિતી તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. જે સૂત્ર છેલ્લે આવશે એ સૂત્ર મોસ્ટ ટાઈમ બી કોઈ બી રીતે યાદ રાખી લેવા. આમાંથી દાખલો પૂછાવાના ચાન્સ 100% છે. 100% દાખલો અહીંથી પૂછાવાની સંભાવના ધરાવે છે. અને ભૂતકાળમાં દાખલા અહીંયાથી પૂછાયા છે અને ભવિષ્યમાં પૂછાશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે સ્ટાર્ટ કરતાં પહેલાં એક તમને જનરલ નોલેજ આપી દઉં કે જે આપણે બધાએ અનુભવ કર્યો હોય. મોસ્ટલી આપણે ગાડી જ્યારે હાઈવે પર ચાલતી હોય, કોઈ બી ગાડી હોય, પછી મોસ્ટલી આપણે 4 વ્હીલરની વાત કરશું તો 4 વ્હીલર છે જ્યારે હાઈવે પર ચાલતી હોય તો એની સ્પીડ આપણને ઓબ્વિયસલી ખબર છે વધારે હશે, 80, 90, 100, 120 સુધી નોર્મલી ગાડી ચાલતી હોય છે. પછી ડિપેન્ડ કરે હાઈવે કઈ ટાઈપનો છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે ગાડી છે ને હાઈવે પર, હવે આ વસ્તુ ખાલી હાઈવે પર જ લાગુ પડે એવું જરૂર નથી. આ તમને સમજાવવા માટે મેં હાઈવેનું એક્ઝામ્પલ લઉં છું. આપણને ખબર છે કે જ્યારે ગાડી છે અથવા 4 વ્હીલર છે એ હાઈવે પર ટર્ન લે, બરાબર, ટર્ન તો ખબર છે, જ્યારે વળાંક લે ત્યારે તમે જોયું હશે કે તમે ટર્ન જે બાજુ લે છે ને એની વિરુદ્ધ દિશામાં તમે ધક્કો લાગશે. અનુભવ કરજો ભાઈ, બધા લોકો અનુભવ જો કે કર્યો જ હશે બધાએ, કોઈ કદાચ ઓબ્ઝર્વ નહીં કર્યું હોય. ઓકે, હવે અવલોકન કરજો. અનુભવ તો બધા કર્યો જ હશે, પણ અવલોકન કરજો કે આવું થાય છે કે નહીં. હું એમ કહું છું, માનો કે આ ગાડી છે, બરાબર, ગાડી આ પ્રમાણે અહીંથી આવે છે, આ જો ટર્ન લે છે, ટર્ન લે આમાં અંદર જેટલા બી બેઠા છે બધા આમ જશે, આમ જવાનું ટ્રાય કરે, બહાર ધકેલાવાનું ટ્રાય કરે. આવું શું કામ થાય? અરે ભાઈ, વર્તુળ ગતિ કરે, વર્તુળાકાર ગતિ, એક બળ છે એનું કામ કરવા આવી જાય. કયું બળ? કેન્દ્ર ત્યાગી બળ. કયું બળ? કેન્દ્ર ત્યાગી બળ એનું કામ કરવા આવી જાય. એ શું કરે? બહાર ધકેલે. કોઈ પણ વસ્તુ જે ગતિ કરે છે વર્તુળાકાર ગતિ, હવે આનું એક જ કામ છે કે જે ગતિ કરે છે વર્તુળાકારને બહાર લઈ જવાનું, બહાર ધક્કો મારી દેવાનું. તમે જુઓ, તમને અનુભવ છે, આપણે એક્ઝામ્પલથી સમજશું તો વધારે મજા આવશે આ કેસમાં. માનો કે તમારે આ પ્રમાણે આપણે રસ્તો છે કોઈ, બરાબર, વળાંકવાળો રસ્તો આ રીતે, હલકા પ્રમાણે શાર્પ ટર્ન છે. શાર્પ ટર્ન એટલે ખબર પડે ને, શાર્પ ટર્ન એટલે તીવ્ર વળાંક ગુજરાતીમાં. ઘણી વખત થાય એવું કે આપણે અહીંથી ગતિ કરીને આવીએ છીએ, માનો કે કોઈ વાહન છે અહીંથી ગતિ કરે છે. હવે તમે જોયું હશે કે આપણે છે ને નોર્મલી શું કરીએ, કંઈથી એવું ગાડીનો ટર્ન લેવો છે, તમને નોર્મલી ખબર છે આપણે આ પ્રમાણે આપણે આ થોડુંક આમ લઈને જઈએ, બરાબર, થોડુંક આમ અહીંથી ત્રિજ્યા બનાવીએ. કોઈ ડાયરેક્ટલી આમ નહીં કરે કે ભાઈ અહીંથી આવ્યો, રસ્તા નજીક જઈને અચાનક આમ ટર્ન મારી દીધો, સીધો આમ ગયો. એ સીધો આમ ન જાય, સીધો આમ જ જાય, ઘસડાય, સ્લીપ ખાઈ જાય. હું કહેવા શું માંગુ છું, આપણે બધાએ એવો અનુભવ કર્યો હશે કે ગાડી જ્યારે ચાલતી હોય તો આપણે થોડોક વળાંક છે ને મોટો લેવાનો ટ્રાય કરીએ, જોઈ લઈએ કે બાજુમાંથી વાહન આવે કે નથી આવતા. નોર્મલી જો વાહન ન આવતા હોય, વ્હીકલ્સ ન આવતા હોય તો આપણે મોટો ટર્ન લેવાનો ટ્રાય કરીએ. આવું કેમ કરીએ? આપણા મગજ ફિઝિક્સ જાણે છે. આપણે ભલે ફિઝિક્સ ન જાણતા હોય પણ આપણા મગજમાં ભગવાને થોડુંક ફિઝિક્સ આપણને બધાને આપ્યું છે, ઇનબિલ્ટ, બરાબર. એનું તમને કારણ આ થિયરી ભણ્યા પછી સમજ પડી જશે. હું હજી કહું છું,
માનો કે અહીંથી કોઈને ટર્ન લેવો છે તો નોર્મલી જે બાઇકર્સ હોય ખતરનાક લોકો જે પોતાને નુકસાન થાય પણ બીજાને પણ નુકસાન પહોંચાડી શકે એવી રીતે જે ગાડી ચલાવતા હોય, માનો કે એવા કોઈ બાઇકર છે એ આ પ્રમાણે ટર્ન લે, બરાબર છે, એકદમ શાર્પ ટર્ન, જો શાર્પ ટર્ન એકદમ, અને બીજો કોઈ બાઇકર છે એ ધારો કે આ પ્રમાણે ટર્ન લે છે થોડુંક આમ ત્રિજ્યાવાળો, બરાબર છે, તમે સ્લીપ થવાનો ચાન્સ કોની પાસે વધારે છે? આની પાસે. તમે જોજો, તમે એકદમ તીવ્ર વળાંક ફૂલ સ્પીડ આમ લેજો, કોઈ લઈ જ નહીં શકો. પહેલાં તો તમારા હાથ જ નહીં કરવા દે, તમારું શરીર જ નહીં કરવા દે એમ કે ભાઈ આપણે આ પ્રમાણે ટર્ન લઈએ. પણ માનો કે શરીર એવું તમને પરમિશન આપે છે કે આપણે એકદમ આ પ્રમાણે શાર્પ ટર્ન લઈ લઈએ, તો નોર્મલી ગાડી સ્લીપ થવાના ચાન્સ મેક્સિમમ છે, અને આ કેસમાં ગાડી સ્લીપ થવાના ચાન્સ ઓછા છે. આપણે બે વસ્તુ કરીએ, યાદ રાખજો, બે વસ્તુ કરીએ. જ્યારે આપણે ટર્ન લેવાનું હોય તો આપણે પહેલી તો ગાડીની ઝડપ ઘટાડીએ, ગાડીની જે સ્પીડ છે એ ઘટાડે છે, એનું કારણ તમને કહીશ. અને બીજું આપણે એવું ટ્રાય કરીએ કે ત્રિજ્યા મોટી હોય. ત્રિજ્યા કોની? આમાં ત્રિજ્યા ક્યાંથી આવી? તમે જે વળાંક લો છો ને એની ત્રિજ્યા, આ વળાંકની ત્રિજ્યા. આપણે બે કામ કરીએ કે પહેલાં ગાડીને થોડુંક બ્રેક મારશું એટલે ઓટોમેટિક ગાડીની સ્પીડ ઘટશે, બરોબર છે. અને બીજી વાત એ કરશું કે આપણે છે ને જે ટર્ન લેવાનું ટ્રાય કરીએ ને, ટર્ન એ પ્રમાણે લેશું કે આપણો જે વળાંક છે એ મોટો આવે, થોડીક મોટી ત્રિજ્યાનો આવશે. આવું કેમ થાય છે એનું રીઝન તમને આ થિયરી ભણ્યા પછી મળી જશે. આપણે અહીંયા હતા કે માનો કે કોઈ ગાડી છે એ ટર્ન લે છે ને આપણે એવું માનશું ગાડી છે ને થોડુંક સ્પીડ વધારે છે. જો તમે હાઈવે પર બહુ વધારે સ્પીડથી ટર્ન લેશો ને તો બહુ વધારે ધક્કો લાગશે બહાર તરફ. ઓછી સ્પીડથી લેશો ટર્ન તો એવું બની શકે તમને કદાચ ધક્કો અનુભવે નહીં થાય. એ ડિપેન્ડ કરે ગાડીના વ્હીકલની સ્પીડ પર. બહુ વધારે સ્પીડ હશે તો બહાર જવાના ચાન્સ મેક્સિમમ છે, ગાડી આખી પલટી ખાઈ જવાના ચાન્સ મેક્સિમમ છે બહાર તરફ, રસ્તાની બહાર. ટૂંકમાં આ જે રસ્તો હોય, બરાબર, થોડો ઘોડાઘોડો રસ્તો આ રીતે, ધારો કે આ ટર્ન લે છે આ રીતે, તો એકદમ આમ ધકેલાઈ જશે, આમ જવાનો ચાન્સ મેક્સિમમ હોય. હવે આવું થાય, ઘણી વખત આવું થાય છે, ચલો ધક્કો જ લાગે છે તો વ્હીકલ આમ જતું કેમ નથી? આપણે ટર્ન, માનો કે કોઈ સ્પીડમાં વ્હીકલ આવે છે, આ પ્રમાણે આવે છે અહીંથી, અને એના પર આપણે કીધું એ પ્રમાણે ધક્કો લાગે છે, આપણા પર ધક્કો લાગતો હોય તો વ્હીકલ પર પણ વ્હીકલ જે છે ગાડી એના પર પણ ધક્કો લાગતો જ હોય, તો વ્હીકલ છે બહાર કેમ નથી જતું? એનું કારણ છે કે એક વસ્તુ એને બચાવી રાખે છે. તમને કીધું હતું કેન્દ્ર ત્યાગી બળ હોય ત્યાં અંદર તરફ કેન્દ્રગામી બળે હોય. જો કેન્દ્રગામી બળ હોય, કેન્દ્રગામી બળ શું કરે? વસ્તુને અંદર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, અને કેન્દ્ર ત્યાગી બળ શું કરે? વસ્તુને બહાર તરફ ધકેલવાનો પ્રયત્ન કરે. હકીકતે છે ને આપણે દોરી વડે પથ્થરને દોરી જોડે બાંધી દઈએ, બરાબર, અને આપણે ફેરવીએ, જેમ કે આ પ્રમાણે ફેરવશું આપણે, તો દોરી છે ને, દોરી એ શું હકીકત પ્રોવાઈડ કરે છે? એ અંદર તરફ પથ્થરને અંદર તરફ લાવવા માટેનું એક તણાવ બળ પૂરું પાડે. ધેટ મીન્સ કેન્દ્રગામી બળ પૂરું પાડે. જો આ દોરી ન હોય પથ્થર ક્યાં બહાર ભાગી જાય, અથવા આ પ્રમાણે સ્પર્શક દિશામાં આગળ વધશે, બરોબર કે નહીં? આપણે ભણી ગયા છે ગ્રેવિટેશનમાં. તો અહીંયા એમ છે કે જે રસ્તાની સપાટી અને જે પૈડા છે એની વચ્ચે જે કોન્ટેક્ટ થાય છે એની વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગશે, અને એ ઘર્ષણ બળ અંદર રાખવા માટેનું કયું બળ પૂરું પાડે? કેન્દ્રગામી બળ. એક બળ એવું છે કે જે કેન્દ્રથી બહાર ધકેલવા માંગે છે, એનો સામનો કરવો પડશે વ્હીકલે, 100% કરવો પડશે. જો નહીં કરે તો બહાર ફગવાઈ જશે, બરોબર છે. અને એનો સામનો કેમ કરશે? આપણે શું કરશું? હવે આપણે તો કંઈ ના કરી શકીએ, પણ ટાયર કરશે ઓટોમેટિક. રસ્તા અને ટાયર વચ્ચેનું જે ઘર્ષણ બળ છે ઓટોમેટિક કરી શકે. જ્યાં સુધી આની કેપેસિટી છે ત્યાં સુધી બચાવી રાખશે. જો ભાઈ ઘર્ષણ બળ કામનું છે, નકામું નથી, દરેક જગ્યાએ ઘર્ષણ બળ નકામું છે એવું નથી. જો ઘર્ષણ બળ હોતો જ નહીં ને તો ગાડી ટર્ન જ ન લઈ શકે. જેવી ટર્ન લેવા કે બહાર ભાગી જાય, સીધી બહાર ફગવાઈ જાય, સ્લીપ થઈ જાય, બરાબર, અથવા પલટી ખાઈ જાય. પણ ઘર્ષણ બળને આપણે આભાર માનવો જોઈએ કે ઘર્ષણ બળ છે એ બહાર ના ફગવાય, અંદર તરફ વ્હીકલ ખેંચાઈ રહે, એના માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હવે ઘર્ષણ બળ આપણને ખબર છે અમુક લિમિટ સુધી જ હોય, અને લિમિટ કેટલી હોય? મહત્તમ FS મેક્સિમમ. આનાથી વધારે ઘર્ષણ બળ સપોર્ટ પૂરો પાડી શકશે નહીં. તો જો તમારી ગાડીની સ્પીડ બહુ વધારે છે તો FC બહુ મોટું હશે. ટૂંકમાં તમારી બહાર જવાની ટેન્ડન્સી બહુ વધારે છે, શક્યતા બહુ વધારે છે. હવે બહાર જવાની શક્યતા છે ને સામે ઘર્ષણ બળ છે એ સપોર્ટ કરશે, પણ ઘર્ષણ બળની એક લિમિટ છે. જો તમારી સ્પીડ બહુ વધારે છે, બરાબર છે, ઘર્ષણ બળની લિમિટ ક્રોસ થઈ ગઈ, બહાર ફગવાઈ જશે, 100% બહાર ફગવાઈ જશે. તો આપણે આ થિયરીમાં એ જ ભણવાનું છે કે વાહનને જ્યારે ટર્ન લેવું હોય ત્યારે એની મહત્તમ સલામત ઝડપ શું હોય. તમે બોર્ડમાં ભણ્યા હશો વાહનની મહત્તમ સલામત ઝડપ, એ જ ચર્ચા થતી હતી અત્યાર સુધી. ચલો આપણે થોડું ફિઝિક્સમાં ઉતરીએ, ઇક્વેશન તરફ. તો શું લખ્યું? જો ઘર્ષણ બળ ટર્ન લેવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ એક લીટી સમજાવવા માટે આ તમને 5-10 મિનિટ સમજાવ્યું મેં, બરાબર છે, કઈ રીતે આ વસ્તુ આવી. હવે આપણને ખબર છે કે માનો કે નોર્મલી વાહન છે અથવા વ્હીકલ જે છે ટર્ન લે છે તો એના પર એક બળ લાગે. આ બળને શું કહે? કેન્દ્ર ત્યાગી બળ, કે જે શું ટ્રાય કરે? વાહન છે ને કેન્દ્રથી દૂર ભાગવાને, ટૂંકમાં બહાર ફેંકવાની ટ્રાય કરે, બહાર લઈ જવાની ટ્રાય કરે. આ કેન્દ્ર ત્યાગી બળ છે. જો ખાલી કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય તો વ્હીકલ બહાર વહી જવું જોઈએ. નોર્મલ કેસમાં આપણે ગાડી ચલાવીએ, હાઈવે પર ટર્ન લઈએ તો આપણું વ્હીકલ તો બહાર ફગવાઈ જતું નથી. એનો મતલબ એમ કે કાંઈક તો અંદર બળ લાગે છે જેનો સામનો કરે છે. એ કોણ છે? કેન્દ્રગામી બળ છે. કયું બળ છે? કેન્દ્રગામી બળ છે. તો કેન્દ્રગામી બળ શું, સોરી, એ કયું બળ છે? કેન્દ્રગામી બળ. અને આપણા કેસમાં કયું આવશે? ઘર્ષણ બળ આવશે. તો ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળનું કામ કરશે.
ઓકે, તો આપણે નોર્મલ કેસમાં લઈ લઈએ કે જ્યારે એફ છે એ કેટલું થાય, એફ સી જેટલું થાય, નોર્મલ આટલું થાય ને. એફ વધી કેન્દ્રગામી બળ વધે તો શું થાય, વસ્તુ અંદર આવી જાય. એફ સી વધે શું થાય, વસ્તુ બહાર ભગવાઈ જવી જોઈએ. પણ નોર્મલ એવું કંઈ થતું નથી, તો આ બે બળ કેવા હોય, સરખા. તો એફ બરાબર એફ સી. એફ સીની કિંમત શું હોય, સૂત્ર એક જ આવે, કેન્દ્રગામી કે કેન્દ્ર ત્યાગી બળ આવે સૂત્ર એક જ આવે, mv સ્ક્વેર બાય આર. કયું સૂત્ર આવશે, એફ બરાબર મીકું મેં mv સ્ક્વેર બાય આર. એફ સી બરાબર શું મીકું મેં, mv સ્ક્વેર અપોન આર. mv સ્ક્વેર બાય આર બરાબર મીકા એફ, બરોબર. વી સ્ક્વેર ને કરતા બનાવ્યા તો વી સ્ક્વેર બરાબર સાબિત થયું એફ આર અપોન એમ, સાબિત થયું એફ ઇન્ટુ આર અપોન એમ. આટલી ખબર પડી ગઈ. હવે મારે વેગ છે, મારે એ ચેક કરવું છે કે વાહનને કેટલી મહત્તમ ઝડપે ચલાવવું કે જેથી વાહન સ્લીપ થયા વગર અથવા બહાર ફગાયા વગર એ ટર્ન લઈ શકે. તો એના માટે મારે વેગ છે એ મહત્તમ જોતો હોય તો બે વસ્તુ મહત્તમ જોવે. એક તો છે એનું એફ મોટું હોવું જોઈએ ને, એક ત્રિજ્યા મોટી હોય છે. જો આપણે મેં તમને કીધું ત્રિજ્યા મોટી ટર્ન રાખશે, એ પણ હજી આવશે, ધીમે ધીમે આવશે. જો તો વેગ મહત્તમ ક્યારે થાય, બળ મોટું હોય તો આર મોટું હોય. હવે આર તો આપણા હાથમાં અમુક કેસમાં ન હોય. ભાઈ વ્હીકલ છે એને તમે રસ્તાની બહાર જઈને ટર્ન લેવા નહીં જાઓ, ખેતરમાં જઈને ટર્ન લેવા નહીં જાઓ, એટલે કે આર જે છે એ અમુક લિમિટ કરતાં વધી ના શકે. તો આપણા હાથમાં બધું એફ, જેટલું એફ મોટું એટલું વેગ મોટો. એટલે કે વેગ મોટો એટલે કઈ રીતે તમે એટલા મોટા વેગથી ટર્ન લઈ શકશો, બરોબર. આપણે સેફ રાખવાનું છે ભાઈ, વ્હીકને પલટી નથી ખવડાવવાની, વ્હીકલને સોરી, એને આપણે સેફલી ટર્ન લેવડાવવાનો છે. એટલે આપણે એ સ્પીડ ગોતીએ છીએ કે કેટલી ઝડપથી, કેટલી મહત્તમ ઝડપથી વ્હીકલ છે એ ટર્ન લે તો એ પલટી નહીં ખાય કે સ્લીપ નહીં ખાય કે બહાર નહીં ફગવે. તો આપણે આ શોધવાનું છે મેક્સિમમ. વેગ ક્યારે મહત્તમ થાય. હવે આર તો આપણા હાથમાં છે નહીં, રસ્તો જે ટાઈમનો બનાવ્યો હોય તમે ઘણા કેસર અમે આમ ટર્ન લેવા જઈએ તો કોઈના ઘરમાં ઘૂસીને ટર્ન લેવા જાય, કોઈ ઘડવાઈ નહીં દે ને ઘરમાં, બરાબર છે કે નહીં. તો આરની કિંમત છે એ રસ્તા પર ડિપેન્ડ કરે. રસ્તો છે એનો ટર્ન કેવો, કેટલી ત્રિજ્યાનો ટર્ન બનાવેલો છે એ રીતે. તો આપણા હાથમાં એક જ વસ્તુ હતી એફ, પણ એફની એક કિંમત છે કઈ, એફ એસ મેક્સિમમ. તો એક કામ કરીએ આપણે એફ બરાબર એફ એસ મેક્સિમમ મૂકી દઈએ તો શું મળશે મને, બળ જે ઘર્ષણ બળ છે એની મહત્તમ કિંમત મળી ગઈ. ત્યારે વેગી મહત્તમ થઈ જશે. દેખાય કે નહીં, ખબર પડે કે નહીં. વી સ્ક્વેર ઇક્વલ ટુ એફ આર બાય એમ. એમાંથી આ કેમ આવ્યું, જો ભાઈ ઘર્ષણ બળ વધશે તો વી વધશે, ટૂંકમાં મહત્તમ ઝડપ વધી જશે. હવે ઘર્ષણ બળની કિંમત મહત્તમ કેટલી હોય, એફ એસ મેક્સિમમ જેટલી. મેં તમને કીધું આર આપણે અમુક હદ કરતાં વધારી શકીએ નહીં. તો એફ બરાબર શું મૂકું, એફ એસ મેક્સિમમ ઇન્ટુ આર બાય એમ. આ કેસમાં જે વેગ મળશે મહત્તમ વેગ હશે. આનથી મોટા વેગથી ગાડી ચલાવવાનો કોઈ પ્રયત્ન કર્યો આર ત્રિજ્યા પર તો ભાઈ 100% ગાડી સ્લીપ થઈ જશે. એક કામ કરીએ, એફ એસ મેક્સિમમનું સૂત્ર શું હોય આપણને ખબર છે. એફ એસ મેક્સિમમ બરાબર હંમેશા શું હોય, મ્યુએસએન. શું હોય, મ્યુએસએન. જો ભાઈ એફ બરાબર મ્યુએસએન ન હોય પણ એફ એસ મેક્સિમમ બરાબર મ્યુએસએન હોય. પણ આપણે તમને કીધું મેં પ્રમાણે એફ ઘર્ષણ બળ છે અને વી મેક્સિમમ થવા માટે એફ મહત્તમ થવું પડે. એફ મહત્તમ કીધું થાય એફ એસ મેક્સિમમ થશે. અને એફ એસ મેક્સિમમ બરાબર શું આવશે, મ્યુએસએન. નોર્મલ કેસમાં એન બરાબર શું થાય, સપાટી સીધી હોય તો એન બરાબર થાય એમજી, મૂકી દઈએ એન બરાબર એમજી, એન બરાબર એનજી મૂકીએ તો એફ એસ મેક્સિમમ બરાબર શું આવશે, મ્યુએસ એમજી. તે કામ કરીએ, વી સ્ક્વેર મેક્સિમમ બરાબર એફ એસ મેક્સિમમ ઇન્ટુ આર બાય એમ આવ્યું. તો એફ એસ મેક્સિમમ બરાબર શું મૂકી દઈએ, મ્યુએસ એમજી ઇન્ટુ આર બાય એમ. એમ ઉડી ગયા, સૂત્ર આવી ગયું વી સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ આરજી. શું આવ્યું, વી સ્ક્વેર મેક્સિમમ બરાબર મ્યુએસ આરજી. તો બેનું વર્ગમૂળ કાઢ્યું તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એસ આરજી. જુઓ સૂત્ર મોસ્ટ આઈએમપી. આગળની જે થિયરી ભણાવી છે સાબિતી એ કંઈ પલ્લે ન પડે તો કોઈ વાંધો નથી, જેટલી મજા આવી એટલી ભણવી, પણ સૂત્ર તો યાદ રાખવું જ પડશે. અને ધ્યાનથી સમજશો, આગળનો કોન્સેપ્ટ ખબર હશે તો આ બધું ખબર પડી જશે કે શું લખ્યું છે અને શું કામ આવે છે. તો સૂત્ર આવી ગયું વી મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુ એસ આરજી. રસ્તો કેવો છે, રસ્તો સમક્ષિતિજ છે, પણ ઢાળવાળો રસ્તો નથી. સમક્ષિતિજ રસ્તા માટે સૂત્ર શું આવશે, મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુ એસ આરજી. આ શું કહેવા માંગે છે કે તમે મ્યુએસ જેટલો ઘર્ષણાંક ધરાવતા રસ્તા પર આર ત્રિજ્યાનો ટર્ન લ્યો તો તમારી મહત્તમ સલામત ઝડપ જે છે વી મેક્સિમમ કેટલી થઈ જશે, અંડર રૂટ મ્યુ એસ આરજી જેટલી થઈ જશે. તો મોટો ટર્ન લેવો શું કરવો પડે, કાં તો મ્યુએસ વધારો, કાં તો આર વધારો, કાં તો જી વધારો, અથવા ગાડીની સ્પીડ ઘટાડો. બે રસ્તા છે, આમ તો 4 રસ્તા થઈ ગયા. હવે જી તો આપણા હાથમાં છે નહીં, જી તો ચલો ફિક્સ થઈ ગયું. મ્યુએસ એ આપણા હાથમાંથી, મ્યુએસ કોના પર ડિપેન્ડ કરે, સપાટીના પ્રકાર પર. રસ્તો કઈ ટાઈપનો છે, આરસીસીનો રોડ છે કે ડામર રોડ છે કે ભાઈ સોનાનો રસ્તો છે, ચાંદીનો રસ્તો છે, એના પર ડિપેન્ડ કરે. ટૂંકમાં કોના પર ડિપેન્ડ કરે, મ્યુએસ પર. મ્યુએસ એ ટૂંકમાં આપણા હાથમાંથી, રસ્તો તો આપણા હાથમાં છે નહીં ભાઈ, સરકાર પર ડિપેન્ડ કરે કઈ રીતનો એમ રસ્તો બનાવેલો છે, કયા મટીરિયલનો વાપરેલો છે, એના પર મ્યુએસ ડિપેન્ડ કરે. તો આપણા હાથમાં મ્યુએસ પણ નથી, આપણા હાથમાં જી પણ નથી, તો આપણા હાથમાં ખાલી આર જ છે. તો તમારે જો તમે એવું ઈચ્છતા હો કે તમે તમારી ગાડીને બ્રેક માર્યા વગર ટર્ન લઈ લો તો એના માટે તમારે આર વધારવું પડે. આમ નહીં કરો શું થશે, માનો કે તમે આરે નથી વધારતા અને ગાડીને બ્રેકે નથી મારતા, અને મેં તમને કીધું એ પ્રમાણે આ રીતે તમે જવાનું ટ્રાય કરો છો, જો અહીંયા આરે ઓછું છે, દેખાય છે આર થઈ ગયું, આ ટર્ન છે ને ત્રિજ્યા આર થઈ ગઈ આટલી.
તો જે ટર્ન છે એની ત્રિજ્યા ઓછી હોય તો મહત્તમ સલામત ઝડપ ઓટોમેટિક ઘટી જશે. હવે જો તમારી ગાડીની ઝડપ વી મેક્સિમમ કરતાં વધી તો ઓટોમેટિકલી તમે સ્લીપ થઈ જશો. તમને ખબર નહીં પડે સ્લીપ કેમ થઈ ગઈ, પણ ત્યાં હકીકત આ ફિઝિક્સ હતું. આ ફિઝિક્સ કામ લાગે ત્યાં ગાડીની. એટલે આપણે જો મગજમાં છે ને તો બધાની એવી ટેન્ડન્સી હશે કે ભાઈ જેવો ટર્ન આવ્યો થોડીક તો આપણા હાથ છે ને બ્રેક પર વયા જ જાય. તમે જોજો બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે ગાડી ટર્ન લેતી હોય કોઈ પણ જગ્યાએ નોર્મલી, બરોબર છે, એટલે ઓટોમેટિકલી આપણે ગાડીની સ્પીડ છે એ ઘટાડીએ છીએ. કારણ શું? આપણા મગજને ખબર છે કે ફિઝિક્સ શું કહે છે કે ગાડીની સ્પીડ છે એ અંડરરૂટ મ્યુએસ આરજી કરતાં વધવી ન જોઈએ. જો વધી તો 100% ગાડી સ્લીપ થશે. માનો કે તમે આમાં કિંમત મૂકી બધી, ત્રિજ્યા મૂકી દીધી, જી મૂકી દીધી, મ્યુએસ મૂકી, ધારો કે આન્સર આવ્યો 50 કિલોમીટર પર અવર. 50 કિલોમીટર પર અવર, ધારો કે કોઈ સારો રસ્તો છે ને આટલી આવી. માનો કે તમારી ઝડપ 50 કરતાં ઓછી છે તો કોઈ વાંધો નથી, ગાડી નોર્મલી આ પ્રમાણે ટર્ન લઈ લે છે. પણ જેવી ઝડપ આનાથી વધારે વધી, ધારો કે 52 થઈ તો 100% ચાન્સ છે કે ગાડી છે એ સ્લીપ થઈ જશે અથવા બહાર ફગવાઈ જશે, એમ કહેવા માંગુ છું. બરાબર છે? તો થિયરી બહુ કામની થિયરી છે, તમારે યાદ ખાલી રાખવાનું છે સૂત્ર વી મેક્સિમમ બરાબર અંડરરૂટ મ્યુએસ આરજી. તો આપણે જે વાત કરી એ કોને લાગુ પડે? માત્ર સમશીતોષ્ણ રસ્તાને. હવે વાત કરીએ ઢોળાવવાળા રસ્તા પર. તમે જોજો રસ્તો છે થોડોક આમ ઢોળાવવાળો હોય, બરાબર છે, થોડોક ઢોળાવ હશે, બહુ મોટો ઢોળાવ ન હોય, થોડોક જ હોય, 2-5 ડિગ્રીનો. એના માટે મહત્તમ સલામત ઝડપ શું આવે? તો બીજી થિયરીની વાત કરીએ કે જેમાં આપણે ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપ શોધવી છે. હવે ઘણા કહેશે આટલો બધો ઢોળાવ તો મેં કંઈ જોયો નથી, મેં જ જોયો, પણ તમને સમજાવવા માટે દોર્યો છે. આટલો દોર નાખો, આટલો સિમ્પલ, આમાં શું ખબર પડવાની કે ક્યાં વસ્તુ છે, એટલા માટે મેં થોડોક મોટો ઢોળાવ દોર્યો છે. અથવા આપણે આ જે ફિગર છે ને મેગ્નિફાય કરીને જોઈએ છીએ. જો નોર્મલી કયા બળ લાગે? એક તો બળ લાગશે mg, પછી આ બાજુ આપણને ખબર છે રસ્તા શું કહેવાય, રસ્તા અને સપાટી વચ્ચે ક્યાં લાગે બળ? ઢાળને સમાંતર, અને ઢાળને લંબ લાગશે લંબ બળ n. આમાં હજી એક બળ લાગે છે. જો આ વ્હીકલ છે ને આમ ટર્ન લે છે ને ટર્નને હજી એક બળ લાગશે. ટર્ન લેતું હોય દેટ મીન્સ કે વર્તુળાકાર ગતિનો અમુક ભાગ પરફોર્મ કરે છે એટલે એક બળ લાગશે ફરજિયાત. કયું? એફસી. એફસી શું છે? કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળનો સામનો કરવો જ પડશે કોઈ એક બળ હતો. આમાં ચલો કોણ કરે? ચલો જોઈ લઈએ. હવે આપણે તમને એવું શીખવાડ્યું હતું કે જે બળ લાગે છે એના ઘટક પાડવાના. એક ઘટક પાડવાના ઢાળને સમાંતર ને અમુક ઘટક પાડવાના ઢાળને લંબ. પણ આપણે આ કેસમાં ઊંધું કરશું. ઘટક રીતે પાડશું, એક તો આ દિશામાં અને એક આ દિશામાં. કારણ કે આપણું એફસી છે, એફસીની સામે શું આવે મારે જોવે છે, એફસીનો સામનો કોણ કરે એ જોવું છે. જો ડાયરેક્ટલી આગળના કેસમાં શું હતું? આગળના કેસમાં કે ભાઈ આ પ્રમાણે વસ્તુ હતી, આ બાજુ લાગતું હતું એફસી ને આ બાજુ લાગતું હતું એફ, એટલે બે એકબીજાનો સામનો કરતા હતા. પણ આ કેસમાં એમ નથી, એફ આમ લાગે છે આમ, તેના ઘટક પાડવા પડે. જો એફ આ રીતે છે ને ઘટક પડે છે, ઘટક પાડવાના છે, એક ઘટક આમ પડશે, ઘટક પડશે આ રીતે. થીટા ક્યાં બને? જો થીટા ક્યાં બનશે આમાં વિચારો. આ થીટા છે તો આ થીટા થાય કે ન થાય? ઝેડ બને કે ન બને? સમજો, દોર દઉં, દેખાણું કે નહીં? એક ઘટક આમ પડશે, ઘટક આમ પડશે, બરાબર. તો જો આ ઝેડ થાય કે ન થાય? થીટા અહીંયા બનતા ઘટક કયો આવે? આ ઘટક આવશે એફ કોસ થીટા, આ ઘટક આવશે એફ સાઇન થીટા. ઓકે, ચલો એમજી ઘટક પાડવાની જરૂર છે નહીં, કારણ કે આપણે ઘટક કઈ રીતે પાડવા છે? આ રીતે અને આ રીતે. તો ઓટોમેટિક બરોબર જ છે. એફના ઘટક પડે, ઘટક આવી ગયો એફ કોસ થીટા, ઘટક આવી ગયો એફ સાઇન થીટા. આગળ વધીએ. આ એન છે સબ ઢાળને લંબ છે, આપણે એના પણ બે ઘટક પાડીએ. ઘટક કઈ રીતે પડશે? જો ઘટક આમ પડશે અને ઘટક પડશે આ રીતે, બરોબર કે નીચે સાઈડમાં દોર્યા છે તો તમને ખબર છે કે આ ખૂણો થીટા થશે. કઈ રીતે? આને લંબ થઈ ગઈ આ લાઈન અને સીધી લાઈને લંબ થઈ ગઈ ઊભી લાઈન, થીટા બનશે આ, થીટા બની ગયો આ. તો આ ઘટક પડે એન કોસ થીટા અને આ ઘટક પડે એન સાઇન થીટા. તો ચલો બધું વ્યવસ્થિત દોરી દઈએ. તો આ નીચે કેટલા બળ આવશે? એક તો બળ આવશે mg આવતું હતું, એક તો mg આવતું હતું પ્લસ આ પાછો એફનો ઘટક આવ્યો. કયો ઘટક છે? એફ સાઇન થીટા. એફ સાઇન થીટા નીચે આવ્યો. ઓકે, ઉપર કયું બળ આવે છે? ઉપર એક આવ્યું કયું? લંબ બળ આવ્યું એન કોસ થીટા. કયું આવ્યું? એન કોસ. સોરી, ધ વિડીયો વોઝ સ્ટોપ્ડ ડ્યુ ટુ સમ રીઝન. ચલો ફરીથી સમજાવી દઉં છું તમને. તો અહીંયા એફના બે ઘટક પડે. એક ઘટક પડે એફ કોસ થીટા, એફ સાઇન થીટા. આ થીટા હોય તો આ પણ થીટા થાય, બરાબર છે. એ પ્રમાણે લંબબળના પણ બે ઘટક પડશે. લંબબળ છે તો શીખવાડ્યું છે આ ખૂણો થીટા થાય, આ થીટા હોય તો આ થીટા થાય, બરાબર. બે લાઈન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંનેને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા હોય. તો લંબબળના પણ બે ઘટક પડશે. આ ઘટક થાય એન કોસ થીટા, આ ઘટક થાય એન સાઇન થીટા. તો જેટલા બી હવે ઉપર તરફ કેટલા બળ આવ્યા? ઉપર તરફ એક જ બળ આવ્યું એન કોસ થીટા. નીચે કેટલા આવ્યા? નીચે એક તો આવ્યું mg અને એક એનો એફનો ઘટક એફ સાઇન થીટા. ચલો આ બાજુ કેટલા બળ છે? આ બાજુ એક જ બળ છે એફસી, અને આ બાજુ કેટલા બળ છે? તો એનનો એક ઘટક આવ્યો એન સાઇન થીટા, બરોબર છે, પ્લસ એફનો ઘટક આવ્યો એફ કોસ થીટા. જો તમે જોઈ શકો છો ઉપર કુલ કેટલા બળ છે? એન કોસ થીટા, નીચે કેટલા બળ? mg પ્લસ એફ સાઇન થીટા. આ બાજુ બળ છે એફસી, આ બાજુ બળ છે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. આપણે કામ કોનું છે? મારે એફસી શોધવાનું છે. જો અહીંયા એફસી નો સામનો કોણ કરશે? આગળના કેસમાં એફસીનો સામનો ખાલી એફ જ કર્યો હતો, પણ અહીંયા એફસીનો સામનો એફનો ઘટક એફ કોસ થીટા અને લંબ બળ પણ આમાં સામનો કરવામાં સફળતા મેળવશે. તો એનનો ઘટક એન સાઇન થીટા. તો આપણા કેસમાં શું થશે? એફસી બરાબર થશે, એફસી બરાબર શું થાય? mv સ્ક્વેર બાય આર, અને એના બરાબર શું આવશે? એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. અને તમને ખબર જ છે ઉપર તરફ અને નીચે તરફ બળ કેવો હોય? સરખા અને વિરુદ્ધ દિશામાં, બરોબર છે. તો શું આવશે અહીંયા? એન કોસ થીટા બરાબર આવશે mg પ્લસ એફ સાઇન થીટા.
તો આ આપણને સમીકરણ 1 મળશે ઉપરથી, ઉપર નીચેના બળ સરખાવવાથી, અને આ બંને બળ સરખાવવાથી સમીકરણ નંબર 2 મળશે. બરોબર છે. હવે એક કામ કરીએ, સમીકરણ 2 ભાગ્યા 1 કરું કે સમીકરણ આપણને આવું મળી જશે, v²/rg બરાબર n sin θ પ્લસ f cos θ છેદમાં n cos θ માઇનસ f sin θ. બરાબર છે. આ સાબિતી જે તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી દોસ્ત, હું ખાલી જસ્ટ તમને ખાલી સમજાવું છું ઘટક કઈ રીતે પડે છે અને કઈ રીતે તમારો સપોર્ટ મળે છે. તો આમાં મેઇન વસ્તુ આપણને એ જાણવા મળી કે આગળના કેસમાં ખાલી ઘર્ષણ બળ જ તે કેન્દ્ર દાગી બળનો સામનો કર્યું હતું, પણ એ ઘર્ષણ બળ તો કરે જ છે, જોડે જોડે લંબ બળ પણ થોડોક સપોર્ટ આપે છે ઘર્ષણ બળને. શેના માટે? કેન્દ્ર ત્યાગી બળનો સામનો કરવા માટે. ઓકે, તો આપણે અહીંથી કામ કરશું, v² બરાબર v² ને કરતા બનાવો તો rg આવશે આ બાજુ, અને એ તો સૂત્ર શું આવશે? n sin θ પ્લસ f cos θ છેદમાં n cos θ માઇનસ f sin θ. હવે આપણે એક કામ કરીએ, v મહત્તમ જોતું હોય તેના માટે મારે f કેવું કરવું પડે? મહત્તમ કરવું પડે. બરોબર ને? જેટલું f મોટું એટલું સારું, કે તો એ જેટલું f મોટું એટલું એ fc નો વધારે સામનો કરી શકશે. તો આપણે કામ કરીએ, f બરાબર શું મૂકી દઈએ? μsn. અરે બરાબર ને? f બરાબર શું મૂકશું? fs મેક્સિમમ, અને fs મેક્સિમમ શું મૂકશું? μsn. તો અહીંયા પણ n બધામાંથી ઉડી જશે. આગળની વાત તો તમને ખબર જ છે, v² મેક્સિમમ કરી નાખ્યું, કેમ કે આપણે f મેક્સિમમ મૂકો તો v પણ મેક્સિમમ થાય. તો v² મેક્સિમમ બરાબર rg આવશે, બધી જગ્યાથી એને ઉડાડી દેશો, સૂત્ર આવી જશે, μs પ્લસ tan θ છેદમાં 1 માઇનસ μs tan θ. તો અહીંયા સૂત્ર મોસ્ટ IMP, સૂત્ર મોસ્ટ IMP. હવે ઘણી વખત તો ચલો દાખલા તો દૂરની વાત છે કે દાખલા પૂછાશે. નીટમાં એક વખત લગભગ હું સાલ ભૂલી ગયો છું, લગભગ 2017 કે 18માં માત્ર ને માત્ર આ સૂત્ર પૂછ્યું હતું. માત્ર સૂત્ર, વિચારો, 4 ઓપ્શન આપ્યા હતા, એમાં કયું સૂત્ર સાચું છે એવું પૂછ્યું હતું. આ સૂત્ર શેનું છે? ઢોળાવવાળા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ. સૂત્ર આવશે v મેક્સિમમ બરાબર √rg કાઉન્સમાં μs પ્લસ tan θ છેદમાં 1 માઇનસ μs tan θ. આગળ ખાલી શું હતું? θ બરાબર 0 મૂકી દો, તો આ આટલું હતું. ખાલી જો શું હતું? √rg ઇન્ટુ μs અથવા μs rg. અહીંયા μs પ્લસ tan θ છેદમાં 1 માઇનસ μs tan θ. સૂત્ર 5 વખત લખશો લાવડી જશે. સૂત્ર IMP ના દાખલા IMP. આ ક્યારે લાગુ પડે? ઢોળાવવાળા રસ્તા પર લાગુ. આ પેજમાં જે છે, આ પેજ તમારા માટે મોસ્ટ IMP. આ પેજ છે એ મોસ્ટ IMP, દાખલા આવવાના 100% ચાન્સ છે, ભવિષ્યમાં દાખલા બધી પૂછે. ચલો, રકમમાં કીધું હોય કે સમછેદિત રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી? v મેક્સિમમ સેફ √μs rg. સાબિત કર્યું આપણે હમણાં. ઢોળાવવાળા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી? √rg. જો rg તો અહીંયા છે, rg અહીંયા છે, વાંધો આવે ખાલી μsમાં. અહીંયા μs તો છે પ્લસ પાછું tan θ છેદમાં 1 માઇનસ μs tan θ. એક વસ્તુ તમને કહી દઉં કે ઢોળાવવાળા રસ્તા પર સમતલ રસ્તા કરતાં મહત્તમ સલામત ઝડપ વધારે હોય, કારણ કે જો એ ઉપર લખતો μs તો હતું જ તે, μsમાં પ્લસ પાછું tan θ આવ્યું અને છેદમાં જો નાનું આવ્યું 1 માઇનસ થાય છે, તો છેદ આવશે 1 કરતાં ઓછો, છેદ 1 કરતાં ઓછું છે તો ઉપરની કિંમત વધી જશે. તો આ કેસમાં જે ઝડપ મહત્તમ સલામત ઝડપ મળે છે એ ઉપરના કેસ કરતાં વધારે છે. એટલે રસ્તામાં થોડોક એવો ઢાળ આપવામાં આવે. એના બે કારણ છે, જે વરસાદનું પાણી છે એ નોર્મલી વહી જાય અને મહત્તમ સલામત ઝડપમાં થોડોક વધારો થાય. પણ ઢાળ કંઈ બહુ મોટો ન હોય, બરોબર? ઢાળ બહુ મોટો ના હોય, પાછો નોર્મલ ઢાળ હોય. તો બે સૂત્ર IMP. હું હજી કહું છું, આ સૂત્ર એક વખત ખાલી એક્ઝામમાં પૂછવાનું તો આમને 4 ઓપ્શનમાં કે ઢોળાવવાળા રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી હોય. આગળ વધીએ. આ પણ IMP, ત્રીજો કેસ. આપણે આમાંનામાં કેસ જોઈએ છે, આમાંનામાં. હવે હું તમને એમ કહું કે આ કેસમાં છે ને, આ કેસમાં μs 0 મૂકી દો ચાલે, આ કેસમાં μs 0 મૂકી દો ચાલે? ન ચાલે. તો મહત્તમ સલામત ઝડપ 0 થઈ ગઈ. જો કોઈનો μs 0 હોય, કોઈનો μs 0 ન હોય, તો μs 0 મતલબ શું થાય? μs બહુ ઓછો છે, તમે એવો રસ્તો બનાવો છો બહુ લીસો છે, તો આ રસ્તા પર વાહન ગતિ જ નહીં કરીએ. અહીંયા ગતિ કરીએ કે કરી શકે? જો કેમ ગતિ કરી શકશે? μs બરાબર 0 મૂકો તો અહીં શું આવી જાય? 0 આવી જાય. 0 પ્લસ tan θ, 0 પ્લસ tan θ છેદમાં 1 માઇનસ 0 ગુણ્યા tan θ. તો 0 ગુણ્યા tan θ થાય 0, 1 માઇનસ 0 દેટ ઇઝ 1. તો નીચે છેદમાં 1 આવશે, યાદ રાખવાની જરૂર છે નહીં. ઉપર શું આવશે? 0 પ્લસ tan θ. તો શું આવશે? 0 પ્લસ tan θ. સૂત્ર શું આવી ગયું? સૂત્ર આવી જશે √rg tan θ. અહીંયા જે μs આવે છે એની જગ્યાએ tan θ આવે છે. ઓકે, તો આ સાહેબ કર્યું શું? આપણે μs બરાબર 0 મૂકો થાય શું? μs એટલે શું થાય? μs બતાવે ઘર્ષણ. ઘર્ષણ થાય કોની વચ્ચે? રસ્તા અને વાહનના ટાયર વચ્ચે. હવે જેટલો μs ઓછો એટલું ટાયર ઓછું ઘસાય. પણ અહીંયા μs બહુ ઓછો, 0 તો થાય નહીં, પણ ઓછો રાખીએ આપણે 0.00 સમથિંગ. પણ આ કેસમાં μs બહુ ઓછો છે એટલે વાહનને ટાયરને ઘસારો થશે નહીં. મતલબ એમ કહેવા માંગે છે કે તમે રસ્તા પર જો વાહનને આ ઝડપે ચલાવો, કેટલી ઝડપે? √rg tan θ જેટલી ઝડપે ચલાવો તો વાહનના ટાયરનો ઘસારો સૌથી ઓછો હોય. તો આ ઝડપને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ કે જે v મેક્સિમમથી તો ઓછી છે, પરંતુ એવી છે કે ભાઈ આપણે ગતિ તો કરી શકશું પણ વાહનનું ટાયર ઓછામાં ઓછું ઘસાય. હવે તમે તમારી ગાડીમાં બેઠા હોય એવું ઈચ્છતા હોય કે વાહનનો ટાયરનો ઘસારો ઓછો હોય,
તો ગાડીની ઝડપ આટલી હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? √RG tan θ. જો કે આ બધી વાત કરી શકીએ પણ આપણે દર વખતે આવું પાળી શકીએ નહીં. તો યાદ રાખો, વાહન ઢોળાવાળા રસ્તા પર મહત્તમ ઝડપ કેટલી? આ સૂત્ર આવશે. ઓપ્ટિમમ ઝડપ કેટલી? ઓપ્ટિમમ અથવા આમ પૂછી શકે એવી ઝડપ કે જ્યાં વાહનનો ટાયરનો ઘસારો ઓછો થાય એ ઝડપ √RG tan θ. શું આવશે? તો ત્રણેયમાં RG તો આવે છે, અહીંયા RG આવે છે, અહીંયા RG આવે છે, અહીંયા RG આવે છે, આવશે. છેલ્લી વાત કરી દઈએ પછી લેક્ચર પૂરો કરીએ આપણે. એ છે કે તમે જો નોર્મલી જોયું હશે કે ભાઈ ગાડી આપણે ચલાવીએ ને જ્યારે ટર્ન લેવાનો હોય ને ટર્ન લેવાનો છે તો આપણે છે ને ગાડી થોડીક નમાઈ દઈશું. તમને બધાને ખબર હશે, આપણે મને કે સાયકલ ચલાવતા હોઈએ બરાબર છે, તો સાયકલ થોડીક નમાવું, જ્યાં ટર્ન લેવાનું હોય ને સાયકલ થોડીક નમાવીએ. અને આવો અનુભવ ન કરો તો એક વસ્તુ જોઈએ છે બધા લોકોએ કે પેલી આપણે બાઇકની રેસિંગની ઘણી વખત સ્પોર્ટમાં આવતું હોય બરાબર, બાઇકની રેસ માટે તમે જોજો એ લોકો જ્યારે ટર્ન લેવાનું હોય ને ત્યારે એકદમ ગાડી આખી નમાઈ દે. આમ એના પગનો ઢીસણવાળો ભાગ છે એ એકદમ આમ રસ્તાને અડકી જાય એટલી બધી નમાઈ દે. આવું શું કામ કરે? આવું એટલા માટે કરે કે એની ગાડી સ્લીપ ન થાય. બરોબર છે? તો યાદ રાખો, વળાંક લેતી વખતે સાયકલ જેવા વાહનોને, હવે ફોર વ્હીલર તો પછી આમ કંઈ ન કરીએ કે ફોર વ્હીલરમાં બેઠો હોય આ કોને લાગુ પડે? સાયકલ છે, બાઇક છે, એ બધી વસ્તુનું લાગુ પડી શકે. તો સાયકલ, બાઇક જેવા વાહનોને શિરોલમ સાથે અમુક ખૂણે નમાવવામાં આવે જેથી તે સ્લીપ ના થાય. હવે આને ડાયરેક્ટ સાબિતી ચલો આપી દો, વાંધો નહીં, ભલે ફટાફટ. જો આ છે ને આ કોન્ટેક્ટ કેટલો થશે? લંબળ લાગશે આ બાજુ, આ આર છે ને લંબળ, એન રાખો ચલો ને, એન લંબળ છે. હવે લંબળના બે ઘટક પડશે, એ ઘટક અહીંયા પડશે, એ ઘટક અહીંયા પડશે. ધારો કે પેલા સાયકલ આ પ્રમાણે હતી, નોર્મલ સાયકલ આ સાયકલનો વ્હીલ છે, આ સાયકલ નથી, સાયકલનો વ્હીલ છે, આ પ્રમાણે સાયકલ છે. તો ખૂણો કેટલો? 0 છે. સાયકલ નમાય, ધારો કે આ પ્રમાણે નમાઈ દીધી, આપણે આ પ્રમાણે નમાઈ દીધી, તો ધારો કે થીટા ખૂણે નમાવી, તો આ ખૂણો થીટા થાય, આ થાય ને ખૂણો થીટા, એ ખૂણો થીટા, આ ખૂણો પણ થીટા જ થાય. તો આ ઘટક કયો થાય? આ થશે R cos θ, આ ઘટક થાય R sin θ. તો જે R sin θ છે એ સામે FC નો શું કરે? FC છે, FC કેન્દ્ર તાગી બળ, એનો સામનો કરે. તો જસ્ટ ખાલી મૂકવાનું છે FC બરાબર R sin θ અથવા N રાખો ને, N sin θ. FC બરાબર N sin θ મૂકો, બરાબર છે, અને N cos θ બરાબર mg મૂકો, બંનેનું સાદુરૂપ આપો તો સમીકરણ કે આવું મળશે, V બરાબર RG tan θ નું અંડરરૂટ. બરોબર છે? તો આ સમીકરણ જો આવ્યું ને ઓપ્ટિમમ ઝડપવાળું, એ જ સમીકરણ અહીંયા છે. એક સાયકલ સવાર અથવા બાઇક સવાર છે, એને પોતાની બાઇક અથવા સાયકલને શિરોલમ સાથે થીટા ખૂણે નમાવવી જોઈએ કે જેથી વાહન છે એ સ્લીપ ના થાય. તેના માટે વેગ કેટલો છે? તો V બરાબર આવશે √RG tan θ. બરોબર? તો યાદ રાખવાનું સૂત્ર. અને ઘણી વખત તમને V આપ્યો અને થીટા પૂછે, ઘણી વખત તમને થીટા આપ્યો અને વેગ પૂછે.